Can you all see the PPT? Yes, ma'am. Okay, so before going to our next topic, let's do a quick revision of our previous class. Yesterday, what we have seen? No, not yesterday, in our previous class. Cirrhosis. Yes, what do you mean by cirrhosis? मतलब degeneration and destruction of Destruction liver of hepatic cells. Yes, degeneration and destruction of liver cells. The cells of liver degenerate their capacity to regrow. Complications of cirrhosis શું થશે? કયા complications આપણે જોયા હતા? Portal hypertension, ascites, ascites, Yes. coagulation bleeding defect, esophageal varices. Speak one by one. Okay. Okay. Portal Portal hypertension, hypertension, yes. Then, ascites, yes, then, Bleeding esophageal varices. yes, bleeding esophageal varices, then, coagulation, renal syndrome, portal systemic encephalopathy, coagulation, Jaundice. yes, jaundice, then, hepatorenal syndrome, hepatorenal syndrome. Okay, you should know કે એ condition તમારી સામે એ word આવે કે portal client is having complication of portal systemic encephalopathy, તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ઓકે શું કહેવા માંગે છે, બસ એની મીનિંગ તમને ખબર હોવી જોઈએ. ઇંગ્લિશમાં તમને કોઈ ડેફિનેશન કે ડિસ્ક્રિપ્શન કશું જ નથી પૂછવાના, તમને બસ એનું નોલેજ હોવું જોઈએ કે આમાં શું થાય છે. પછી આપણે અસેસમેન્ટ જોયું હતું, એ ઈચ એન્ડ એવરી સિસ્ટમનું જે સિરોસિસ છે એ હોલ બોડીને અફેક્ટ કરે છે, તો આપણે ઈચ એન્ડ એવરી સિસ્ટમનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું. Then we have seen interventions. Cirrhosis છે તો we cannot cure that condition, but આપણે ક્લાયન્ટને કોમ્પ્લિકેશન ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. એટલે પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન એ ટ્રીટમેન્ટનો ગોલ છે. અને એમનું જે સિમ્ટમેટિક રિલીફ છે, જે ક્લાયન્ટને બીજા જે સિમ્ટમ્સ જોવા મળે છે અલોંગ વિથ સિરોસિસ, તો આપણે એ રિલીવ કરવા માટે ઇન્ટરવેન્શન્સ કરીએ છીએ આપણે ક્લાયન્ટનું. અને ક્લાયન્ટનું જે અસાઇટિસ છે તો આપણે એનું એબડોમિનલ ગર્થ લઈશું તો કેવી રીતે લેવાનું, જે એસ્ટેરિક્સિસ છે એ કેવું હોય આપણે જોયું હતું. Then we have seen esophageal varices. Esophageal varices એટલે શું ખાલી? esophagus ની vein dilate થઈ જાય, excessive Yes. pressure. Yes, esophagus ની જે વેન છે એકદમ ડાયલેટ અને ટોર્ટોસ થઈ જશે. અને એ પોર્ટલ હાઇપરટેન્શન, અગર એ હાઇપરટેન્શન વધારે ઇન્ક્રીઝ થશે તો એ જે વેન્સ છે એ ગમે ત્યારે રપ્ચર થઈ જશે અને બ્લીડ થવાનું સ્ટાર્ટ કરી દેશે. તો અગર બ્લીડિંગ થશે તો આપણે બ્લીડિંગ ઇસોફેજિયલ વેરાઇસિસ કહીશું, બાકી નોર્મલી એને ઇસોફેજિયલ વેરાઇસિસ કહેવાય. એનું ડિસ્ક્રિપ્શન જોયું હતું, એનું અસેસમેન્ટ જોયું હતું. બ્લીડિંગ સ્ટાર્ટ થશે તો એ આપણું કેવું ક્લાયન્ટ છે? priority, Primary. યસ, પ્રાયોરિટી ક્લાયન્ટ હશે આપણું. અને આપણે બ્લીડિંગ ઇસોફેજિયલ વેરાઇસિસની ઇન્ટરવેન્શન ખાસ કરવાની, એની એ ખાસ ધ્યાન રાખવાની. પછી આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. હવે જે ઇસોફેજિયલ વેરાઇસિસ છે એની આપણે ટ્રીટમેન્ટ જોઈ હતી કે બ્લીડિંગ થતું હોય તો આપણે ફટાફટ કેવી રીતે કરી શકીએ. તો એન્ડોસ્કોપિક ઇન્જેક્શન, ધેટ ઇઝ સ્ક્લેરોથેરાપી વી હેવ સીન. એન્ડોસ્કોપિક વેરિસિયલ લાઇગેશન, શન્ટિંગ પ્રોસિજર કે શન્ટ ક્રિએટ કરશે, તો એમાં બી અલગ અલગ હતું કે પોર્ટા કેવલ શન્ટિંગ, distal splenorenal shunt, mesocaval shunting, transjugular intrahepatic portosystemic shunt. જે ટિપ્સ વાળું શન્ટ છે એ કોમનલી યુઝ ટાઈપ છે. ઓકે, so let's start with new topic, that is hiatal hernia. જે gastric cancer છે આપણે ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં કમ્પ્લીટ કરી દીધું હતું. So let's start with hiatal hernia. Hiatal hernia means શું? What do you mean by hernia? ઓર્ગન છે એની પોતાની કેવિટી છોડી અને બીજા કેવિટીમાં મતલબ એન્ટર થઈ જાય. બલ્જ થઈ જશે. યસ, એ ઓર્ગન છે એ પોતાની કેવિટીમાંથી અનધર કેવિટીમાં બલ્જ થઈને પ્રોટ્યુડ થઈ જશે, એને હર્નિએશન કહેવાશે. હવે હર્નિયાના અલગ અલગ ટાઈપ છે, તો હાઇટલ હર્નિયા મતલબ શું? હાઇટલ હર્નિયા મીન્સ જે અબડોમિનલ ઓર્ગનનું અબડોમિનલ મતલબ કેવિટીનું ફૂલ ઓર્ગન છે રેસ્પિરેટરી કેવિટીમાં જતું રહે. ઓકે, એબડોમિનલ ઓર્ગનમાં બી સ્પેસિફિક સ્ટમક, પાર્ટ ઓફ સ્ટમક, કાં તો જે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે એની નિયર બાયનું સ્ટ્રક્ચર એ પ્રોટ્યુડ થઈને બલ્જ થઈને ડાયાફ્રામની બહાર નીકળી જશે. ડાયાફ્રામ જે છે એમાં એક હોલ છે જ્યાંથી ઇસોફેગસ ડાયાફ્રામની નીચે આવે છે, તો એ એની બહાર નીકળી જશે, એને આપણે હાઇટલ હર્નિયા કહીએ છીએ. A hiatal hernia, also known as esophageal or diaphragmatic hernia. This is normal esophagus. આ જે છે, આ જે લાઈન છે એ ડાયાફ્રામ છે, એની અંદર વચ્ચે એક હોલ હોય કે ઇસોફેગસ ત્યાંથી પાસ થઈ શકે. અને આ જે ક્લોઝ છે, જે થોડુંક નેરો પોર્શન છે
એ લોવર ઇસોફેજિયલ હર્નિયા છે. હવે શું થશે કે જે આ લોવર ઇસોફેજિયલ હર્નિયા તો અહીંયા છે, તો એબ્ડોમનનું જે સ્ટ્રક્ચર છે એ છે ને થોડુંક બલ્જ થઈને જે ડાયાફ્રામ છે એની અબોવ જતું રહેશે. તો ઇસોફેગસ થોડુંક ઉપર જતું રહેશે અને આ જે છે એ પ્રોટ્રુડિંગ કેવિટી છે, જે બલ્જ થઈ ગયેલું હર્નિએટેડ પાર્ટ છે એ છે, એને હાઇટલ હર્નિયા કહેવાશે. લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર ઉપર છે, એની નીચે હર્નિએશન થયું છે, સ્ટમકનું થોડું પોર્શન ડાયાફ્રામની બહાર નીકળી ગયું છે. A portion of the stomach herniates through the diaphragm and into the thorax. જે સ્ટમકનું થોડું પોર્શન છે એ હર્નિએટ થઈને પ્રોટ્રુડ થઈને બહાર આવી ગયું છે ડાયાફ્રામની બહાર અને થોરેસિક કેવિટીમાં જતું રહ્યું છે. Herniation results from weakening of the muscles of the diaphragm and is aggravated by the factors that increase the abdominal pressure, such as pregnancy, ascites, obesity, tumors, and heavy lifting. Herniation કેમ થયું? નોર્મલી બધા પર્સનનું એવું થાય છે કે સ્ટમકનું થોડું પોર્શન ડાયાફ્રામની આ બાજુ જતું રહે. ના, એ કેમ થયું? બીકોઝ ડાયાફ્રામના મસલ્સ વીક થઈ ગયા છે, એટલે થોડુંક બી પ્રેશર આવ્યું એટલે હર્નિએશન ક્રિએટ થઈને એને એની જગ્યા કરી દીધી. તો ડાયાફ્રામના મસલ્સ વીક થઈ જાય ત્યારે હર્નિયાના ચાન્સીસ વધી જશે, હાઇટલ હર્નિયાને. અને એ કેમનું એગ્રીવેટ થશે? એક તો ડાયાફ્રામના મસલ્સ વીક થઈ ગયા છે અને બીજું કયું રિસ્ક વધારશે કે એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે. જેમ કે પ્રેગ્નન્ટ ક્લાયન્ટ હશે, ફિમેલ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે યુટ્રસ એનલાર્જ થાય, તો એના લીધે બીજા જે એબ્ડોમિનલ ઓર્ગન્સ છે એના પર પ્રેશર ક્રિએટ થાય, તો સ્ટમક કમ્પ્રેસ થશે, તો અને ડાયાફ્રામ વીક હોય તો કદાચ એ બલ્જ થઈને થોરેસિક કેવિટીમાં જતું રહે. તો પ્રેગ્નન્સી છે, અસાઇટ્સ છે, તો અસાઇટ્સમાં બી એવું થશે કે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થાય. ક્લાયન્ટ ઓબેસ હોય તો ક્લાયન્ટને કોઈ ટ્યુમર્સ હોય એબ્ડોમિનલ કે એ સાઇડમાં ટ્યુમર હોય તો ટ્યુમર પ્રેશર ક્રિએટ કરે અને ક્લાયન્ટ હેવી લિફ્ટ કરે છે, તો હેવી લિફ્ટિંગથી આપણા એબ્ડોમિનલ મસલ્સ પર સ્ટ્રેસ પડે, તો એ સ્ટ્રેસના લીધે બી પ્રેશર ક્રિએટ થશે અને હર્નિએશન થઈ શકે છે. કોમ્પ્લિકેશન્સ ઇન્ક્લુડ ulceration, hemorrhage, regurgitation, and aspiration of stomach contents, strangulation, and incarceration of the stomach in the chest with possible necrosis, peritonitis, and mediastinitis. હવે એના કોમ્પ્લિકેશન્સ છે કે હાઇટલ હર્નિયા થઈ ગયું છે અને ઇફ લેફ્ટ અનટ્રીટેડ ઓર કશું એવું થઈ ગયું, વર્સ થઈ ગયું, તો એના કોમ્પ્લિકેશન શું છે હાઇટલ હર્નિયાના? તો ત્યાં આગળ અલ્સરેશન થઈ શકે છે, હેમરેજ બી થઈ શકે છે. રિગર્જિટેશન એટલે તમે આ જુઓ કે આ એકદમ બલ્જ થઈ ગયેલું છે. હવે જે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે પ્રોપરલી ક્લોઝ નહીં થાય તો રિગર્જિટેશન થશે. એન્ડ એસ્પિરેશન ઓફ સ્ટમક કન્ટેન્ટ્સ એટલે શું? એસ્પિરેશન ઓફ સ્ટમક કન્ટેન્ટ્સ મીન સ્ટમકના Stomach content aspirate થશે. એસ્પિરેટ યસ, બહાર આવી રિગર્જિટેશન થશે એટલે સ્ટમક કન્ટેન્ટ છે એ છેક માઉથ સુધી આવી જશે અને ચાન્સીસ છે કે પછી એ ટ્રેકિયામાં જતું રહે. Aspirate. તો સ્ટમક કન્ટેન્ટ સીધું એસ્પિરેટ થઈને લંગ્સમાં જઈ શકે છે. સ્ટ્રેંગ્યુલેશન મીન્સ પ્રેશરના કારણે વેસલ્સ પર પ્રેશર આવે. યસ. હવે સ્ટ્રેંગ્યુલેશન એટલે તમે ગાંઠ મારી દો. ફોર એક્ઝામ્પલ તમારી ફિંગર પર રબર બેન્ડ કરીને આમ આંગળી ટાઈટ કરી દો તો તમારી ફિંગર સ્ટ્રેંગ્યુલેટેડ થઈ ગઈ કહેવાય. કોઈનું ગળું આપણે આમ કરીને કરી દઈએ છીએ તો એ સ્ટ્રેંગ્યુલેશન કહેવાય કે તમે એ વસ્તુને ટાઈટ કરી દીધા છે, બ્લડ ફ્લો ઓબસ્ટ્રક્ટ કરો છો. તો ફોર એક્ઝામ્પલ આ જે પોર્શન છે, અહીંયા જે પોર્શન છે, સી ધ કર્સર. હવે અગર આ ડાયાફ્રામ ટાઈટ થઈ જશે તો એ સ્ટ્રેંગ્યુલેશન થઈ જશે. જે હર્નિએટેડ પોર્શન છે ત્યાં બ્લડ સપ્લાય ઓબસ્ટ્રક્ટ થઈ જશે, તો એના લીધે ઇનકાર્સિરેશન થશે. ઇનકાર્સિરેશન મતલબ ઇનકાર્સિરેશન મીન્સ સેમ કે એ ગાંઠમાં એક ફસાઈ જશે, તમારી એક કેવિટીની અંદર એ ટાઈટ થઈ જાય છે, પછી ત્યાં સ્ટ્રેંગ્યુલેશન થયું છે, એ ટાઈટ થઈ ગયું, ગાંઠ પડી ગઈ, એના લીધે ઇનકાર્સિરેશન થશે એટલે ત્યાં બ્લડ સપ્લાય સ્ટોપ થઈ જશે અને ધીરે ધીરે એ નેક્રોસિસ થઈ જશે. એટલું જે પોર્શન છે એમાં નેક્રોસિસ થઈ જાય એન્ડ સમટાઈમ્સ એના પછી એના લીધે પેરિટોનાઇટિસ બી થઈ શકે છે અને મીડિયાસ્ટિનાઇટિસ. પેરિટોનાઇટિસ મીન્સ અમને કોને ઇન્ફ્લામેશન. યસ, પેરિટોનિયલ કેવિટીમાં ઇન્ફ્લામેશન થઈ જશે, જગવાડ આવ્યા છે. મીડિયાસ્ટિનાઇટિસ મીન્સ યસ ઇન્ફ્લામેશન. યસ, જે મીડિયાસ્ટિનમ છે એટલે કે થોરેસિક કેવિટી છે તો એ હર્નિએટેડ પોર્શન ત્યાં છે, તો ચાન્સીસ છે કે અગર ત્યાં આગળ અલ્સરેશન થઈ ગઈ, પરફોરેશન થઈ ગયું કે એની હાઉ કશો બી પ્રોબ્લેમ થયો કોમ્પ્લિકેશન ના લીધે તો થોરેસિક કેવિટીમાં બી ઇન્ફ્લામેશન થઈ જાય, દેટ ઇઝ મીડિયાસ્ટિનાઇટિસ.
અસેસમેન્ટ, જે લોકોને હાઇટલ હર્નિયા હોય એ લોકોનામાં આપણે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ છે, તો એ લોકોને હાર્ટ બંધ થશે. કેમ? કારણ કે રીગર્જિટેશન થશે, એટલે હાર્ટ બંધ થશે, ચેસ્ટ પેઇન થશે, રીગર્જિટેશન ઓર વોમિટિંગ જોવા મળશે, ડિસ્પેજિયા મતલબ ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, પેઇનફુલ સ્વેલોઈંગ. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ ને શું કહેવાય? ઓડીનો ઓડિનોફેજિયા. યસ, ઓડિનોફેજિયા. અને ડિસ્પેજિયા પેઇનફુલ. સ્વેલિંગ ના ઓડીનોફેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વેલિંગ એટલે ઓકે, ડિસ્પેજિયા. યસ, હા. પેઇનફુલ સ્વેલોઈંગ ને ઓડિનોફેજિયા કહેવાય અને ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ ને ડિસ્પેજિયા કહેવાય છે. ફિલિંગ ઓફ ફૂલનેસ, ક્લાયન્ટને એવું લાગશે કે ફૂલ આમ એનું પેટ છે ને ભરેલું ભરેલું જ રહેશે બીકોઝ ઓફ હર્નિએશન. વર્સનિંગ ઓફ સિમ્ટમ્સ વેન લાઇંગ ડાઉન, જ્યારે ક્લાયન્ટ સૂઈ જશે ત્યારે સિમ્ટમ્સ વધારે વર્સ થશે બીકોઝ એ સ્ટમક છે ને ક્લોઝ નહીં થાય, લોઅર ઇસોફેજિયલ પિંચર અફેક્ટ થઈ ગયું છે હર્નિએશનના લીધે. તો જેવું ક્લાયન્ટ સૂઈ જશે એ વખતે સિમ્ટમ્સ વધારે વર્સ થશે. ઇન્ટરવેન્શન્સ, આપણે શું કરીશું હર્નિયા હોય તો પહેલા મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ અને પછી એનું લાસ્ટ ઓપ્શન શું છે કે આપણે સર્જરી કરીને રિપેર કરીએ છીએ. તો મેડિકલ એન્ડ સર્જિકલ મેનેજમેન્ટ આર સિમિલર ટુ ધોઝ ફોર ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. જેવું ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝમાં થતું હતું એ જ રીતે આપણે મેડિકલી એન્ડ સર્જિકલી મેનેજ કરવાનું. કેમ સેમ છે જીઈઆરડી જેવું? બીકોઝ હર્નિએશનના લીધે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર પ્રોપરલી ક્લોઝ નથી થતું, સો ધેટ્સ વાય એનું મેડિકલ અને સર્જિકલ ટ્રીટમેન્ટ સેમ છે. મેડિકલ ટ્રીટમેન્ટમાં આપણે જીઈઆરડીમાં શું કરતા હતા ક્લાયન્ટ? કઈ મેડિકેશન્સ આપતા હતા? પ્રોટોન પમ્પ ઇન્હિબિટર. યસ, એન્ટાસિડ્સ આપતા હતા, ધેટ ઇઝ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ, પ્રોટોન પંપ ઇન્હિબિટર. ક્લાયન્ટને આમાં ક્યાં છે કે ચેસ્ટ પેઇન થાય છે તો આપણે એનાલ્જેસિક મેડિકેશન્સ બી આપી શકીએ છીએ. પછી ક્લાયન્ટને આપણે એવું સજેસ્ટ કરી શકીએ છીએ એવી બધી મેડિકેશન્સ આપવાની, જસ્ટ લાઈક એન્ટીકોલિનર્જિક્સ. એ એસિડ સિક્રેશન ઓછું કરશે તો ક્લાયન્ટને હાર્ટ બંધ નહીં થાય બીકોઝ ગેસ્ટ્રિક કન્ટેન્ટ ઇસોફેગસમાં આવી જશે. તો ધીસ આર ધ મેડિકલ મેનેજમેન્ટ. સર્જિકલ મેનેજમેન્ટમાં આપણે જીઈઆરડીમાં શું કરતા હતા? ફંડ ઓબ્લિગેશન. યસ, ફંડ ઓબ્લિગેશન મીન્સ જે સ્ટમક છે એનો અપર પાર્ટ છે એનો મતલબ જે મતલબ બેન્ડ કર યસ, આપણે જે સ્ટમકનું અપર પોર્શન છે, જે ફંડસ પોર્શન છે, એને લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર આગળ રેપ કરી દેતા હતા. તો હવે આ જે હર્નિએટેડ પોર્શન છે, સ્ટમકનું અપર પોર્શન જ હર્નિએટેડ થઈ ગયું છે, તો આપણે એને જ રેપ કરી દઈશું ઇસોફેગસ આગળ, એટલે એ રેપ થઈ જશે. આપણે પાછો બેક તો એને નહીં કરી શકીએ, તો એને જ રેપ કરી દેવાનું અને ફંડ ઓબ્લિગેશન પ્રોસિજર કરી દેવાની. પ્રોવાઇડ સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ એન્ડ લિમિટ ધ અમાઉન્ટ ઓફ લિક્વિડ ટેકન વિથ મીલ્સ. ક્લાયન્ટ એવું કહેવાનું કે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ લેવાની, 3 લાર્જ મીલ્સ નહીં લેવાની, સ્મોલ મીલ્સ લેવાની, ફ્રીક્વન્ટલી તમે લઈ શકો છો. અને જ્યારે વિથ મીલ્સ તમે જે લિક્વિડ લો છો એ ઓછું લેવાનું, મતલબ ખાતા ખાતા બહુ પાણી કેવું નહીં પીવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ કન્ઝ્યુમ અ વેલ બેલેન્સ ડાયટ એન્ડ ટુ મેક લાઇફસ્ટાઇલ ચેન્જીસ એઝ ઇન્ડિકેટેડ. ક્લાયન્ટને કહેવાનું કે તમારે વેલ બેલેન્સ ડાયટ લેવાનું અને થોડાક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડશે જો ક્લાયન્ટ ઓબેસ હોય અને ફ્રીક્વન્ટલી ચાન્સીસ છે હર્નિએશનના, ધેટ્સ વાય. એક્સક્યુઝ મી સામે આ બંધ કરો ને, બહુ અવાજ આવે. Encourage the client to consume okay, we have done that. Advise the client not to recline for 1 hour after eating. એટલે શું કે છે પોઈન્ટ? ક્લાયન્ટને શું એડવાઇસ કરવાનું? જમ્યા પછી ઊંઘવાનું નહીં 1 કલાક. યસ, જમ્યા પછી આડું નહીં પડી જવાનું. 1 hour સુધી તમારે પેસિવ જ રહેવાનું, આડું નહીં પડી જવાનું. અવોઇડ એન્ટીકોલિનર્જિક્સ which delays the stomach emptying. ઓકે, એન્ટીકોલિનર્જિક્સ અવોઇડ કરવાના બીકોઝ આમાં એસિડ સિક્રેશનને કોઈ જ લેવા દેવા નથી. એન્ટીકોલિનર્જિક્સ એસિડ સિક્રેશનને સ્ટોપ કરી દેશે, બોડીને ડ્રાય આઉટ કરી દેશે, તો ઉપરથી સ્ટમકમાં એ ખાવાનું વધારે પડ્યું રહેશે. તો ક્લાયન્ટને કહેવાનું કે એન્ટીકોલિનર્જિક્સ નહીં લેવાના, તો ફટાફટ ડાયજેશન થઈને એ સ્ટમક એમ્પ્ટી થઈ જાય તો રીગર્જિટેશનના ચાન્સીસ ઓછા થઈ જશે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હિપેટાઇટિસ. હિપેટાઇટિસ મીન્સ Inflammation of liver. yes, inflammation of the liver, and આપણે hepatitis કહીએ છીએ. Inflammation of the liver caused by virus, bacteria or exposure to the medications or hepatotoxins. જે લીવરના સેલ્સ છે એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે વાયરસના લીધે, બેક્ટેરિયાના લીધે, ઓર અમુક મેડિકેશન્સ એવી લીધી છે કે એના લીધે બી લીવરના સેલ્સ ઇન્ફ્લામ થઈ જાય, ઓર કંઈક હિપેટોટોક્સિન્સ લેવામાં આવી ગયા છે જે હિપેટિક સેલ્સને ડેમેજ કરે છે, તો એને હિપેટાઇટિસ કહેવાય. The goal of the treatment includes resting the inflamed liver to reduce metabolic demands and increasing the blood supply, thus promoting the cellular regeneration and preventing the complications. હિપેટાઇટિસ થઈ જાય કોઈ ક્લાયન્ટને તો આપણું મેઇન ગોલ શું છે
તો આપણે એના લીવરને રેસ્ટ પ્રોવાઈડ કરવાનું, કે ઇન્ફ્લામ છે લીવર તો આપણે રેસ્ટ પ્રોવાઈડ કરવાનું. જે મેટાબોલિઝમનું કામ છે એ લીવરનું છે. કોઈ બી મેડિકેશન કે કશું બી લેશો તો લીવરમાં મેટાબોલાઇઝ થાય ને એક્સક્રીટ થ્રુ કિડની. તો લીવરની જે મેટાબોલિક ડિમાન્ડ છે એ આપણે ઓછી કરવાની, લીવરને રેસ્ટ પ્રોવાઈડ કરવાનો, જેનાથી લીવરને બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે અને જે સેલ્સ છે એ રીજનરેશન એનું સ્ટાર્ટ થઈ જશે, પ્રમોટ થશે. અગર સેલ્સનું રીજનરેશન થઈ જશે તો પછી વાંધો જ નથી, એ સેલ્સ હેલ્ધી થઈ જશે. પણ જો અગર કોઈ સેલ્સ રીજનરેટ ના થઈ શક્યા તો અલ્ટિમેટલી એ સિરોસ થઈ જશે, લીવર કમ્પ્લીટલી ડેમેજ થઈ જશે. તો આપણું મેઇન ગોલ શું છે કે લીવરને રેસ્ટ પ્રોવાઈડ કરાવવાનું, એની મેટાબોલિક ડિમાન્ડ જે છે એ ઓછી કરાવવાની, જેથી કરીને બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થઈ શકે અને એ સેલ્સ છે એ રીજનરેટ ફટાફટ થઈ શકે, તો આપણે કોમ્પ્લિકેશન્સ એને પ્રિવેન્ટ કરી શકીએ. હિપેટાઇટિસ ઇઝ અ ટ્રીટેબલ ડિઝીઝ ઇન ઓલ કેસીસ. હિપેટાઇટિસ થઈ જાય એટલે એવું નથી કે આપણે એને ટ્રીટ ના કરી શકીએ, બધા જ કેસીસમાં આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. હિપેટાઇટિસ A and C આર ક્યોરેબલ. હિપેટાઇટિસ A and B generally resolves without treatment or long-term liver damage, although hepatitis B is more likely to result in chronic liver dysfunctions. હિપેટાઇટિસ A અને C ક્યોરેબલ છે. એમાં A અને B જે ટાઈપના હિપેટાઇટિસ છે એ આપણે કોઈ ટ્રીટમેન્ટ ના આપીએ તો બી એની જાતે જ હીલ થઈ જાય. તમે જોયું હશે જોન્ડિસના પેશન્ટમાં ટ્રીટમેન્ટમાં શું આપે છે જોન્ડિસમાં? જોન્ડિસની પેશન્ટ હોય તેમાં સ્પેસિફિક કોઈ ટ્રીટમેન્ટ એવી આપે છે કે જોન્ડિસ મટી જાય? ના, આપણે ક્લાયન્ટને સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ આપીએ છીએ. ક્લાયન્ટને આપણે સમજાવીએ છીએ કે તમારે ફ્લુઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાનો, કોન્સ્ટિપેશન નહીં થવા દેવાનું, મલ્ટીવિટામિન્સ આપીએ છીએ, બસ આ જ ટ્રીટમેન્ટ આપીએ છીએ. એના સિવાય કોઈ જ બીજી એક્સ્ટ્રા કોઈ એવી સ્પેસિફિક મેડિકેશન્સ નથી આપતા ક્લાયન્ટને કે જોન્ડિસને રિવર્સ કરી શકે. તો હિપેટાઇટિસ A અને B જે છે એની જાતે જ વિધાઉટ એની ટ્રીટમેન્ટ રિઝોલ્વ થઈ જશે. અને જો હિપેટાઇટિસ B અગર લોંગ ટર્મ સુધી મેનેજ નથી થતું, એની જાતે હીલ નથી થતું, તો પછી એના લીધે ક્રોનિક લીવર ડિસફંક્શન એટલે હિપેટાઇટિસ B એ સિરોસિસ ઓફ લીવરમાં ટ્રાન્સફોર્મ થઈ શકે છે જો અગર ક્યોર ના થાય તો. કેટલા ટાઈપ્સના હિપેટાઇટિસ છે? તો A, B, C, D, E. હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ D એન્ડ હેપેટાઇટિસ E. એ જે બી છે એ વાયરસથી થાય છે. એટલે હેપેટાઇટિસ A વાયરસ, HAV ઇન્ફેક્શન, HBV ઇન્ફેક્શન, HCV ઇન્ફેક્શન, HDV એન્ડ HEV ઇન્ફેક્શન. અસેસમેન્ટ એન્ડ સ્ટેજીસ ઓફ વાયરલ હેપેટાઇટિસ. જે બી કોઈ ક્લાયન્ટને હેપેટાઇટિસ હોય તો તમે એનામાં શું અસેસ કરી શકો છો? એના સ્ટેજીસ હોય છે. So let's see that there are 3 stages in hepatitis: pre-icteric phase, icteric phase and post-icteric phase. What do you mean by icterus? Icterus એટલે શું? એ વર્ડ તમે સમજ? યસ, icterus એટલે કે બોડીમાં યલો કલર ડિસકલરેશન થઈ જશે. જે ક્લાયન્ટ યલોઇશ અપિયર થવાનું સ્ટાર્ટ થાય એને icterus ફેઝ કહેવાય. આપણે ક્લાયન્ટનું તમે જોયું હશે કે આપણે જ્યારે કોલેજમાં કેર પ્લાન લખતા હતા તો એનું સ્કિનનું અસેસમેન્ટ હતું તો તેમાં ઇક્ટ્રસ, નોર્મલ, પેલ એવું બધું લખતા હતા. તો ઇક્ટ્રસ મીન્સ કે એની સ્કિન યલો દેખાય છે. હવે ક્લાયન્ટનામાં યલોઇશ ડિસ્કલરેશન સ્ટાર્ટ થઈ ગયું છે, એને ઇક્ટ્રસ ફેઝ કહેવાય. તો એની પહેલાનો ફેઝ એટલે ક્યારે બી કોઈ ક્લાયન્ટને હિપેટાઇટિસ થશે તો ફર્સ્ટ ડે થી ક્લાયન્ટ યલો નહીં દેખાય, એને યલો દેખાશે, ધીરે ધીરે વાર લાગશે યલો કમ્પ્લીટલી યલોઇશ દેખાવામાં. તો એ યલો દેખાવાનું પહેલાનું ફેઝ છે એને પ્રી ઇક્ટરિક ફેઝ કહીએ છીએ, પ્રી ઇક્ટરિક સ્ટેજ. The first stage of hepatitis, which begins about 2 weeks after the exposure and precedes the appearance of jaundice. આ ફર્સ્ટ સ્ટેજ છે એ ક્યારે થશે? એને હિપેટાઇટિસનો ફર્સ્ટ સ્ટેજ કહેવાય છે. અને જેવું કોઈ ક્લાયન્ટ હિપેટાઇટિસના વાયરસના એક્સપોઝરમાં આવશે એના 2 વીક્સ સુધી એ મતલબ એ ચાલુ રહેશે અને પ્રિસીડ્સ ધ અપિયરન્સ ઓફ જોન્ડિસ. જોન્ડિસ થયું નથી, જોન્ડિસના અપિયરન્સનું હવે પ્રોગ્રેશન સ્ટાર્ટ થશે. This stage includes flu-like symptoms. ફર્સ્ટ સ્ટેજમાં ક્લાયન્ટને શું થશે? ફ્લુ-લાઇક સિમ્ટમ્સ જોવા મળશે, જેમ કે મલેઝ એન્ડ ફટીગ. એનોરેક્સિયા જોવા મળશે, ક્લાયન્ટનું થોડુંક હંગર, એપેટાઇટ પુઅર થઈ જશે, ક્લાયન્ટને નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, પેઇન જોવા મળશે. પેઇન એટલે કેવું પેઇન? હેડેક થશે, ક્લાયન્ટને મસલ એક્સ થશે. પોલીઆર્થરાઇટિસ. વોટ ડુ મીન બાય પોલીઆર્થરાઇટિસ? આર્થરાઇટિસ મીન્સ આર્થરાઇટિસ એટલે શું? What do you mean by arthritis? આર્થરાઇટિસ તો અત્યારે બહુ કોમન થઈ ગયું છે, મતલબ Inflammation of joint. યસ, ઇન્ફ્લામેશન ઓફ ધ જોઈન્ટ અને એના લીધે જોઈન્ટ પેઇન થાય.
પણ આ પોલીઆર્થરાઇટિસ છે. પોલીઆર્થરાઇટિસમાં શું થશે? બધા બહુ More જ વસ્તુ જોઈન્ટ્સ વધારે. અફેક્ટ, યસ, મોર દેન વન, બધા બહુ જોઈન્ટ્સ અફેક્ટ થશે એને પોલીઆર્થરાઇટિસ કહેવાય છે. તો આવા બધા સિમ્ટમ્સ ફર્સ્ટ સ્ટેજમાં જોવા મળે. એન્ડ એલિવેટેડ સીરમ બિલિરુબિન એન્ડ એન્ઝાઇમ લેવલ્સ હાઈલી ટ્રાન્સમિસિબલ એટ ધીસ સ્ટેજ. આ વાયરલ ઇન્ફેક્શન છે અને વાયરસ હોય એ હાઈલી ટ્રાન્સમિસિબલ હોય. તો જ્યારે કોઈ બી ક્લાયન્ટ ફર્સ્ટ સ્ટેજમાં હશે ત્યારે બહુ જ ઇઝીલી એ એક પર્સનથી બીજા પર્સનમાં જવાના ચાન્સીસ વધારે છે. એ હાઈલી ટ્રાન્સમિસિબલ હોય આ સ્ટેજમાં. અને ક્લાયન્ટને લિસ્ટ ઓફ સિમ્ટમ્સ આપણે જોઈ શકીએ છીએ. હવે ઇક્ટ્રિક સ્ટેજ છે. ઇક્ટ્રિક સ્ટેજ ક્યારે ડેવલપ થાય? બિગિન્સ 1 to 2 વીક આફ્ટર પ્રી ઇક્ટ્રિક સ્ટેજ. હવે પ્રી ઇક્ટ્રિક સ્ટેજ પતી ગયું છે. એ જેવું ક્લાયન્ટને એક્સપોઝર થાય એના 2 વીક સુધી, એટલે 15 ડેઝ સુધીનો જે પીરિયડ છે એને પ્રી ઇક્ટ્રિક ફેઝ કહેવાય. હવે એના પછી 1 to 2 વીક્સ આફ્ટર પ્રી ઇક્ટ્રિક સ્ટેજ હવે ક્લાયન્ટને ઇક્ટ્રિક સ્ટેજ ડેવલપ થશે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ હિપેટાઇટિસ includes the appearance of jaundice and associated symptoms. હવે એક ક્લાયન્ટને જોન્ડિસ અપિયર થશે. હવે ક્લાયન્ટ યલો દેખાશે આપણને અને એના રિલેટેડ બધા સિમ્ટમ્સ જોવા મળશે. ધેટ ઇઝ એલિવેટેડ બિલિરુબિન લેવલ, ડાર્ક ઓર ટી કલર્ડ યુરિન, એકદમ ડાર્ક કલરની યુરિન આવશે બીકોઝ એ જે એક્સ્ટ્રા બિલિરુબિન છે એ હવે યુરિન થ્રુ એક્સક્રીટ થશે. ક્લે કલર સ્ટૂલ જોવા મળશે, પ્રુરિટસ જોવા મળશે. એન્ડ a decrease in pre-icteric phase symptoms, fatigue and abdominal pain may persist or become more severe. હવે જે પ્રી-ઇક્ટરિક ફેઝના જે સિમ્ટમ્સ હતા, મલેઝ, એનોરેક્સિયા, વોમિટિંગ ને એ બધા સિમ્ટમ્સ હવે ઓછા થઈ જશે. ઇક્ટ્રિક ફેઝના અલગ અલગ સિમ્ટમ્સ છે જે આપણે જોયા કે એનું બિલિરુબિન લેવલ ઓર એલિવેટ થશે. જોન્ડિસમાં ઓલવેઝ એવું હોય કે જોન્ડિસ થશે ને ત્યારે વચ્ચેનો જે ફેઝ હોય ત્યારે એકદમ પીક ઉપર હોય. એ વખતે બિલિરુબિન એટલું હાઈ થશે, ક્લાયન્ટ એટલું બધું યલોઇશ દેખાશે એન્ડ ગ્રેજ્યુઅલી એ ઓછું થાય. એટલે એવું ના હોય કે હિપેટાઇટિસ તમને જેવું જોન્ડિસ થયું અને તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દીધી તો એ એલિવેટ ના થાય. એનું જે સાયકલ છે એ તો કમ્પ્લીટ થશે જ. આફ્ટર 15 ડેઝ એ જોન્ડિસ એકદમ પીક પર હશે, બિલિરુબિન લેવલ બહુ જ હાઈ હશે, ક્લાયન્ટ એકદમ યલોઇશ દેખાશે. તો ઇક્ટ્રિક ફેઝમાં બિલિરુબિન એકદમ એલિવેટ થઈ જશે, યુરિન સ્ટૂલનો કલર ચેન્જ થશે, પ્રુરિટસ જોવા મળશે અને પ્રી ઇક્ટ્રિક ફેઝના જે સિમ્ટમ્સ હતા એ ઓછા થઈ જશે. પણ જે ફટીગ અને એબડોમિનલ પેઇન છે એ એવું ને એવું જ રહેશે, એ પરસિસ્ટ રહેશે ઓર કદાચ એ સિવિયર બી થઈ જાય, એબડોમિનલ પેઇન વધી બી જાય અને વધારે વીકનેસ બી આવી જાય ક્લાયન્ટને. પોસ્ટ ઇક્ટરિક સ્ટેજમાં શું થશે? બિગિન્સ વિથ ધ રિઝોલ્યુશન ઓફ ધ જોન્ડિસ અબાઉટ 6 to 8 વીક્સ આફ્ટર એક્સપોઝર. હવે જોન્ડિસ ધીરે ધીરે ઓછો થઈ જશે. હવે ક્લાયન્ટ યલો જે દેખાતું હતું એનાથી હવે ઓછું થઈ ગયું છે અને એ આ પોસ્ટ ઇક્ટ્રિક ફેઝ ક્યારે આવે? 6 to 8 વીક્સ આફ્ટર એક્સપોઝર. જ્યારે એક્સપોઝર થયું છે એના 6 to 8 વીક્સ પછી, એટલે 1.5 થી 2 મહિના પછી ક્લાયન્ટને એકદમ સારું થશે. The convalescent stage of hepatitis in which the jaundice decreases and the color of urine and stool return to normal, energy increases, pain subsides, and there are minimal to absent gastrointestinal symptoms. એન્ડ બિલિરુબિન એન્ડ એન્ઝાઇમ લેવલ્સ રિટર્ન ટુ નોર્મલ. હવે ક્લાયન્ટનું બધું જ જે જોન્ડિસ વાળા જે સિમ્ટમ્સ હતા એ રિલીવ થઈ જશે, એની એનર્જી ઇન્ક્રીઝ થશે, યુરિનનો સ્ટૂલનો કલર બી નોર્મલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. જીઆઈ સિસ્ટમના જે આપણને નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા એ બધું હતું એ બી સિમ્ટમ્સ ઓછા થઈ જશે ઓર એબસેન્ટ થઈ જશે અને બિલિરુબિન ને બધા જે એન્ઝાઇમ્સના લેવલ છે એ બી રિટર્ન ટુ નોર્મલ થશે. એટલે કોઈ બી ક્લાયન્ટને જોન્ડિસ થશે તો ફર્સ્ટ 15 ડેઝ આપણે એને, કોઈ નાનું ચાઇલ્ડ હોય, સ્કૂલ ગોઈંગ હોય, કોલેજ ગોઈંગ હોય તો આપણે એને કહીએ છીએ કે તમારે 15 ડેઝ ઘરે જ રહેવું પડશે. વી કેન નોટ સેન્ડ ધ ચાઇલ્ડ ઇન ટુ સ્કૂલ. કે કોઈ બી પર્સન, કોઈ એડલ્ટ છે જે વર્ક કરે છે તો આપણે એને એની વર્ક પ્લેસ પર કે જ્યાં બી એ જતું હોય ત્યાં આપણે એને નહીં જવા દેવાનું. કેમ નહીં જવા દેવાનું? ફર્સ્ટ સ્ટેજમાં હોય ત્યારે ફર્સ્ટ 15 ડેઝ હાઈલી ટ્રાન્સમિટેબલ છે એટલે. એ હાઈલી ટ્રાન્સમિસિબલ છે, એનાથી બીજા કોઈને થઈ શકે છે. પછી ઇક્ટ્રિક સ્ટેજમાં આવી જાય જ્યારે ક્લાયન્ટને સિવિયર યલો અપિયરન્સ થઈ જાય તો પછી આપણે ક્લાયન્ટને કહી શકીએ છીએ કે તમને સારું ફીલ થતું હોય, તમારામાં એનર્જી લેવલ્સ હોય તો યુ કેન ગો ઓર એલ્સ બેટર ટુ રેસ્ટ. હવે એમાં એવું રેસ્ટ્રિક્શન્સ નથી કે તમે ના જ જઈ શકો. ક્લાયન્ટને ડિપેન્ડ છે કે ક્લાયન્ટને એનર્જી લેવલ્સ કેવા છે. સ્ટુડન્ટ મતલબ ચાઇલ્ડ હોય અને સ્ટુડન્ટ હોય તો એ સ્કૂલ જઈ શકે કે નહીં, કોઈ ક્લાયન્ટ હોય એમ્પ્લોય મતલબ જોબ કરતું હોય તો એ કરી શકે છે નહીં, કે એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને પછી જ્યારે જોન્ડિસ રિઝોલ્વ થઈ જાય
ત્યારે તો એ કમ્પ્લીટલી હેલ્ધી થઈ જશે, પણ લીવરને કમ્પ્લીટલી નોર્મલ થતા બહુ જ ટાઈમ લાગશે. 6 to 8 weeks કમ્પ્લીટલી હેલ્ધી થતા, મતલબ એને એટલો ટાઈમ લાગશે. 2 or 2.5 months ક્લાયન્ટને થઈ જશે જોન્ડિસ થી ફૂલ્લી રિકવર થવા માટે. ઓલ્ધો સિમ્ટમ્સ એના રિલીવ થઈ જશે, બટ એને ફૂલ્લી રિકવર થતા વાર લાગે. ધીસ આર ધ સ્ટેજીસ. હિપેટાઇટિસ એ, હવે જે ફર્સ્ટ ટાઈપનો હિપેટાઇટિસ છે એ આપણે જોઈએ. તો ફોર્મલી નોન એઝ ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ. હિપેટાઇટિસ એ ને ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ પણ કહેવાય છે. હવે કયા ઇન્ડિવિજ્યુઅલ છે કે જે લોકોને રિસ્ક વધારે છે હિપેટાઇટિસ એ નું? તો ક્રાઉડેડ કન્ડિશન્સ, એટલે કે ડે કેર, નર્સિંગ હોમમાં જે બી ક્લાયન્ટ, જે બી ચાઇલ્ડ વધારે રહેતા હોય. ડે કેર એટલે One day admitted home. નો 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 ડે કેર, નાના છોકરાઓ કિન્ડર ગાર્ડન પહેલા ડે કેરમાં જાય છે ને, Okay, हाँ. એને શું કહેવાય છે? એટલે ગુજરાતીમાં કશું કહેવાય છે. આંગણવાડી. યસ, આંગણવાડી. યસ, હા. તો જે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી પહેલા જે છોકરાઓને ડે કેરમાં મોકલીએ આપણે, કે જ્યાં છોકરાઓ બીજા ચાઇલ્ડ જોડે મતલબ કમ્યુનિકેશન કરે, એમનું સ્કિલ ડેવલપમેન્ટ થાય. તો એ ડે કેરમાં જે હોય એ ક્રાઉડેડ સિચ્યુએશન છે. નર્સિંગ હોમ્સ છે ત્યાં બી ક્રાઉડેડ સિચ્યુએશન છે. તો એવા લોકોને, જે ક્રાઉડમાં રહેતા હોય એવા લોકોને એક્સપોઝર થવાનો ચાન્સીસ વધારે છે. એક્સપોઝર ટુ પુઅર સેનિટેશન, એવા કોઈ એરિયામાં રહેતા હોય કે જ્યાં સેનિટેશન પ્રોપર નથી, મતલબ વોટરનું કે ગમે તે બધું ગંદુ છે, સેનિટેશન પ્રોપર નથી, તો એવા ઇન્ડિવિજ્યુઅલ્સને રિસ્ક વધારે છે. એનું રૂટ ઓફ ટ્રાન્સમિશન, કે હિપેટાઇટિસ એ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે? તો ફીકલ ઓરલ રૂટ. ફીકલ ઓરલ રૂટ એટલે કોઈ હિપેટાઇટિસ એ નું ઇન્ફેક્ટેડ પર્સન છે, એને એનું ફીસિસ અગર વોટરમાં મતલબ પાસ કરી દીધું, હવે એ જ વોટર કોઈ બીજું ડ્રિંક કરશે, જે નદીનું વોટર હોય કે જે ખુલ્લામાં ઓપન ડેફિકેશન કર્યું છે, અને એ જ વોટર બીજા કોઈ કન્ઝ્યુમ કરશે, તો એ લોકોને હિપેટાઇટિસ થઈ જશે. એટલે ફીકલ ઓરલ રૂટ થી થશે, પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ થી થઈ શકે છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ થી. પેરેન્ટ્રલ રૂટ બી છે. પેરેન્ટ્રલ રૂટ મીન્સ IV, IM. आपके યસ, આઈવી થી ડાયરેક્ટ બ્લડના કોન્ટેક્ટમાં આવીને એ ટ્રાન્સમિટ થઈ શકે છે. કન્ટામિનેટેડ ફ્રૂટ ઓર વેજીટેબલ્સ ઓર અનકુકડ શેલફિશ, જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે જે કન્ટામિનેટેડ છે, મતલબ એ એવા વોટરના કોન્ટેક્ટમાં આવી ગયા છે કે ગંદા થઈ ગયા છે એની હાઉ, અને તમે એવા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ખાઈ લીધા છે. શેલફિશ છે જે એવા વોટરમાં છે એ બી અનકુકડ છે. કન્ટામિનેટેડ વોટર ઓર મિલ્ક, એ જે વોટર છે એ કન્ટામિનેટેડ હતું, તમે ડ્રિંક કરી લીધું. કોઈ મિલ્ક હતું જે કન્ટામિનેટેડ હતું એવા પર્સનથી, ફોર એક્ઝામ્પલ એ પર્સને યુરિન પાસ કર્યું છે હિપેટાઇટિસ એ વાળા પર્સને, ઓર ડેફિકેટ કર્યું છે, હેન્ડ વોશ નથી કર્યા, અને એવા જ હાથથી એ બધું ફૂડ હેન્ડલિંગ કરશે, તો બીજા કોઈ પર્સનને થઈ જશે. પુઅરલી વોશ્ડ યુટેન્સિલ્સ, જે યુટેન્સિલ્સ છે પ્રોપર વોશ નથી કર્યા, તો પણ એ ટ્રાન્સમિટ થઈ શકે છે. એનું ઇન્ક્યુબેશન પીરિયડ એન્ડ ઇન્ફેક્શિયસ પીરિયડ. ઇન્ક્યુબેશન પીરિયડ મીન્સ કોઈ બી ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થાય એના પછી જ્યારે સિમ્ટમ્સ દેખાડ એ બંને વચ્ચેનો પીરિયડ અને પીરિયડ. યસ, તમે કોઈ વાયરસના કોન્ટેક્ટમાં આવ્યા, એ કોન્ટેક્ટમાંથી આવીને જ્યારે તમને ફર્સ્ટ સિમ્ટમ શો થાય, તો એ વચ્ચેનો જે પીરિયડ છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. ઇન્ક્યુબેશન પીરિયડમાં એ વાયરસ તમારી બોડીની અંદર ગ્રો થશે, પ્રોપરલી એ ગ્રો થઈ જશે, પછી એ તમને સિમ્ટમ્સ શો કરશે. તો હિપેટાઇટિસ નો ઇન્ક્યુબેશન પીરિયડ છે 15 to 50 days. એટલે 15 to 50 days સુધી તમારી બોડીમાં હિપેટાઇટિસ એ નો વાયરસ રહેશે, અને તમને ખબર બી નહીં હોય, અને 15 to 50 days પછી તમને સિમ્ટમ શો કરશે. ત્યાં સુધીમાં તો તમને યાદ બી નહીં હોય કે તમે કઈ કન્ટામિનેટેડ ફૂડ ખાધું હતું કોઈ બહારનું. Infectious period is 2 to 3 weeks before and 1 week after development of jaundice. ઇન્ફેક્શિયસ પીરિયડ એટલે એ એકથી બીજાને ટ્રાન્સમિટ કરી શકે, એને ઇન્ફેક્શિયસ પીરિયડ કહેવાય. તો એ કયો પીરિયડ છે કે જેવું જોન્ડિસ ડેવલપ થાય એના 2 to 3 weeks પહેલાનું, ઓર એલ્સ જોન્ડિસ ડેવલપ થાય એના 1 week આફ્ટરનું, એ જે ફેઝ છે ત્યારે એ ક્લાયન્ટ બીજાને સ્પ્રેડ કરી શકે છે. ટેસ્ટિંગ, હિપેટાઇટિસ એ જ છે, ક્લાયન્ટને હિપેટાઇટિસ એ નું ઇન્ફેક્શન છે, એ આપણે કેવી રીતે કન્ફર્મ કરીશું? તો ઇન્ફેક્શન ઇઝ એસ્ટેબ્લિશ્ડ બાય ધ પ્રેઝન્સ ઓફ HAV એન્ટીબોડીઝ, એટલે કે એન્ટી HAV ઇન ધ બ્લડ. કોઈ બી ક્લાયન્ટનું આપણે બ્લડ સેમ્પલ ચેક કરીએ અને એમાં આપણે જોઈએ કે એના બ્લડની અંદર HAV એન્ટીબોડીઝ છે, એન્ટીબોડીનું નામ શું છે? એન્ટી HAV. તો એનો મતલબ કે ક્લાયન્ટને HAV ઇન્ફેક્શન છે. કેમનું એના પરથી ડાયગ્નોઝ થયું?
બીકોઝ આપણી બોડી કોઈ બી વાયરસ કે બેક્ટેરિયા આવશે એના અગેન્સ્ટ ઇમ્યુનિટી એન્ટીબોડીઝ ક્રિએટ કરી દેશે. તો અગર એના બોડીમાં એન્ટી એચઆઈવી એન્ટીબોડીઝ ક્રિએટ થઈ ગઈ છે તો એનો મતલબ કે ક્લાયન્ટને હેપેટાઇટિસ એ નું જ ઇન્ફેક્શન છે. Immunoglobulin M and immunoglobulin G, IgM and IgG are normally present in the blood and increased level indicates the infection and inflammation. Normally દરેક ઇન્ડિવિજ્યુઅલમાં IG જે બધી જ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે IgG, IgA, IgM, IgD and IgE એ હશે જ. પણ જો IgM અને IgG ના લેવલ્સ ઇન્ક્રીઝ થઈ ગયા હોય તો એનો મતલબ કે બોડીમાં ક્યાંક ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન છે. Ongoing inflammation of the liver is evidenced by the presence of elevated levels of IgM antibodies, which persist in blood for 4 to 6 weeks. હવે ક્લાયન્ટને ઓનગોઈંગ ઇન્ફ્લામેશન છે, અત્યારે ઇન્ફ્લામેટેડ જ છે ક્લાયન્ટનું લીવર, તો એમનું કેમનું ખબર પડશે કે IgM એન્ટીબોડીઝ છે એનું લેવલ બહુ જ વધારે હશે અને જે 4 to 6 વીક સુધી એલિવેટેડ જ રહેશે અને બ્લડની અંદર પ્રેઝન્ટ જ હશે. Previous infection is indicated by the presence of elevated levels of IgG antibodies. અને ક્લાયન્ટનું અત્યારે લીવર ઇન્ફ્લામ નથી પણ એને પ્રીવિયસ ઇન્ફેક્શન થયું હતું હિપેટાઇટિસનું, તો એ વખતે ખાલી IgG એન્ટીબોડીઝ છે એનું લેવલ બોડીમાં વધારે હશે અને ઓનગોઈંગ ઇન્ફેક્શન હશે, અત્યારે ઓલરેડી લીવર ઇન્ફ્લામ હશે તો IgM છે એ એલિવેટેડ હશે. કોમ્પ્લિકેશન્સ શું થઈ શકે છે હિપેટાઇટિસ એ ના? તો ફુલમિનન્ટ હિપેટાઇટિસમાં ડેવલપ થઈ શકે છે. ફુલમિનન્ટ મીન્સ સિવિયર એક્યુટ એન્ડ ઓફન ફેટલ. તમે એવું સાંભળ્યું હશે ગુજરાતીમાં જોન્ડિસ ને કમળો કે ઓકે કમળામાંથી કમળી થઈ ગઈ અને ક્લાયન્ટ મતલબ એની ડેથ થઈ ગઈ. યસ, તો એ કેમ એવું થયું? બીકોઝ ક્લાયન્ટ છે એને ફુલમિનન્ટ હિપેટાઇટિસ થઈ ગયું, મતલબ એ વધારે સિવિયર ફોર્મ થઈ ગયું, એનું એકદમ સિવિયર એક્યુટ ફોર્મમાં એ ડેવલપ થઈ ગયું હિપેટાઇટિસ અને ક્લાયન્ટ એ ફેટલ છે તો ક્લાયન્ટ કેન ડાઈ. અગર એ હિપેટાઇટિસ એ આપણે ટ્રીટ ના કરી શકીએ, નોર્મલી ટ્રીટ થઈ જાય પણ આપણે પ્રિકોશન્સ ના લઈએ પ્રોપર, ક્લાયન્ટને સમજાવવાનું હોય કે તમારે રેસ્ટ કરવો પડશે, લીવરને રેસ્ટ કરાવવું પડશે ને એવું કશું ના થાય તો ક્લાયન્ટને ફુલમિનન્ટ હિપેટાઇટિસ થઈ જશે, ધેટ ઇઝ ફેટલ. હવે આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ હિપેટાઇટિસ એ? આપણને ખબર છે કે એ નોર્મલી જ ટ્રીટ થાય છે, એના માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી. તો આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ? તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ, એસ્પેશિયલી આફ્ટર હેન્ડલિંગ સેલ્ફિશ. ફિકલ ઓરલ રૂટ હતું એટલે હેન્ડ વોશિંગ પ્રોપર રાખવાનું. પેરેન્ટરલ રૂટ હોય છે તો આપણે સેમ નીડલ ને એવી રીતે યુઝ ના કરી શકીએ, તો એ બધા ધ્યાન રાખવાના. તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ કરાવવાનું, ક્લાયન્ટને એજ્યુકેટ કરવાનું અને જ્યારે શેલફિશ જે સ્પેસિફિક વોટરમાં હોય છે શેલફિશ, તો એને હેન્ડલ કરે તો ખાસ હેન્ડ વોશિંગ કરે. અવોઇડ કન્ટામિનેટેડ ફૂડ, કોઈ બી એવું કન્ટામિનેટેડ ફૂડ બહારનું મતલબ નહીં ખાવાનું. સ્ટૂલ એન્ડ નીડલ પ્રિકોશન્સ, કોઈ એવા ક્લાયન્ટનું સ્ટૂલ હેન્ડલિંગ કરતા હોય, આપણે લોકો શું કહેવાય કે આ મેડિકલ ફિલ્ડના છે, આપણે હેલ્થ કેર વર્કર્સ છે, તો આપણે કોઈ હિપેટાઇટિસ એ વાળા ક્લાયન્ટના કોઈ યુએપી છે એ સ્ટૂલ હેન્ડલિંગ કરતું હોય, મતલબ સેમ્પલ લઈ જવાનું હોય તો એને પ્રિકોશન્સ રાખવાના, નીડલ પ્રિકોશન્સ રાખવાના. બીકોઝ જો તમને હિપેટાઇટિસ એ વાળા ક્લાયન્ટની નીડલ સ્ટિક ઇન્જરી થશે તો તમને ચાન્સીસ છે, તો નીડલ પ્રિકોશન્સ રાખવાના. ટ્રીટમેન્ટ ઓફ મ્યુનિસિપલ વોટર સપ્લાય, જે મ્યુનિસિપલ વોટર સપ્લાય હોય એનું રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવવાની, મતલબ એને ક્લીનિંગ કરાવતું રહેવાનું. કદાચ હુ નોઝ કે કોઈએ મતલબ ઓપન ડેફિકેશન કર્યું હોય અને વોટર કન્ટામિનેટ થઈ ગયું હોય તો બધે જ એ સ્પ્રેડ થઈ જશે, જે બી એ વોટર કન્ઝ્યુમ કરશે એને. સિરોલોજીકલ સ્ક્રીનિંગ ઓફ ફૂડ હેન્ડલર્સ, જે લોકો ફૂડ હેન્ડલર્સ છે, મતલબ જે લારી પર જે ફૂડ સેલ કરે છે, તો એ લોકોનું રેગ્યુલર સિરોલોજીકલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. તો ખબર પડે કે અગર એ હિપેટાઇટિસ એ ઇન્ફેક્શન વાળા છે તો એ ફૂડ કન્ટામિનેટેડ છે, એમનું જે ફૂડ છે અને એ બીજે સેલ ના કરે. તો જે બી ફૂડ હેન્ડલર્સ છે એમનું સિરોલોજીકલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. હિપેટાઇટિસ એ ની વેક્સિન આપવી પડે. વેક્સિનેશનથી આપણે કોઈ બી ડિઝીઝ છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો 2 doses આર નીડેડ એટલીસ્ટ 6 months અપાર્ટ ફોર લાસ્ટિંગ પ્રોટેક્શન. ફોર એડિશનલ ઇન્ફોર્મેશન, આ જે લિંક છે એના પર આપણને ખબર પડે કે મતલબ કોઈ બી ડિઝીઝ પ્રિવેન્ટ કરવા માટે આપણે હિપેટાઇટિસ એ નું વેક્સિનેશન કરીએ છીએ. ઇમ્યુન ગ્લોબ્યુલિન, what is the difference between immune globulin and vaccination? એટલે આપણે એન્ટીબોડી સીધી આપણે આપી. યસ, અને ઇમ્યુન ગ્લોબ્યુલિન ક્યારે આપીએ આપણે? જ્યારે સિવિયર હોય ત્યારે. નો, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ કે ઇમ્યુન ગ્લોબ્યુલિન છે એ એન્ટીબોડીઝ છે, પણ ક્યારે આપવાની?
બંનેનું બેઝિક ડિફરન્સ શું કે વેક્સિનેશન નું આ કામ છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન નું આ કામ છે. વેક્સિનેશન આ ટાઈમે આપીએ. વેક્સિન પ્રિવેન્ટ કરે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન ખબર છે થઈ જ ગયું હતું એના માટે જ આપીએ. યસ, વેક્સિનેશન થી પ્રિવેન્ટ કરી શકીશું આપણે ડિસીઝ. વેક્સિનેશન આપ્યું છે તો ક્લાયન્ટને જ્યારે બી એ ઇન્ફેક્શન થશે તો એની બોડી રેડી રહેશે અને વાયરસને ડાયરેક્ટલી કિલ કરી દેશે ડ્યુરિંગ ઇન્ક્યુબેશન પીરિયડ. જ્યારે વાયરસ ગ્રો થતું હશે ત્યારે જ એને કિલ કરીને એને ગ્રો નહીં થવા દે. દેટ ઇઝ વેક્સિનેશન, કે આપણે ડિઝીઝને પ્રિવેન્ટ કરીએ છીએ. હવે કોઈ ક્લાયન્ટને ડિઝીઝ થઈ ગયું છે અને એ ક્યારેય વેક્સિનેટેડ નહોતું, એને ક્યારેય મતલબ વેક્સિન લીધી જ નથી, તો પછી એની બોડીને આપણે બહારથી ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવા પડશે કે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એ અંદર જે વાયરસ છે એને કિલ કરી શકે. તો ડ્યુરિંગ ઇલનેસ, કે જ્યારે ક્લાયન્ટ એક્સપોઝર હોય, જ્યારે ક્લાયન્ટ વાયરસથી કે બેક્ટેરિયાથી એક્સપોઝ થાય અને આપણે જે એન્ટીબોડીઝ આપીએ એને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય, કે એ એક્સપોઝ થાય પછી ક્લાયન્ટને આપીએ છીએ, પહેલેથી નથી આપતા, એઝ અ પ્રિવેન્ટિવ મેજર નથી આપતા. સો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન વેક્સિનેશન એન્ડ immunoglobulin. Immunoglobulin for the individuals exposed to HIV who have never received the hepatitis A vaccination. એમને ક્યારેય હેપેટાઇટિસ એ ની વેક્સિનેશન જ નથી લીધી, તો એમની બોડી પ્રિપેર્ડ જ નથી. એવા ટાઈમે ક્લાયન્ટને આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાનું કે જો એક્સપોઝ થઈ જાય ત્યારે. Administer immune globulin during the period of incubation period within 2 weeks of exposure. ક્લાયન્ટ જ્યારે ઇન્ક્યુબેશન પીરિયડમાં હોય ત્યારે જ આપણે એને ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાના, તો જ કશા કામનું છે. અગર વાયરસ ગ્રો થઈને પ્રોપરલી એક્ટિવેટ થઈ જશે પછી તમે આપશો એનો કોઈ મતલબ નથી. તો જ્યારે ઇન્ક્યુબેશન પીરિયડમાં હોય ત્યારે જ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપી દો તો એ વધારે ઇફેક્ટિવ રહેશે. Immune globulin and hepatitis A vaccine are recommended for household members and sexual contacts of individual with hepatitis A. હવે કોઈ ક્લાયન્ટ એક ફેમિલીમાં કોઈ એક મેમ્બરને હેપેટાઇટિસ એ થઈ ગયું છે તો આપણે એને ઇમ્યુન ગ્લોબ્યુલિન આપીશું અને બીજા જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને હેપેટાઇટિસ એ ની વેક્સિન આપી દઈશું, બીકોઝ એ હાઈલી કન્ટામિનેટેડ છે, ઘરના લોકોને બી થઈ શકે છે. તો જે હાઉસહોલ્ડ મેમ્બર્સ છે એના ફેમિલીના એ બધાને આપી દેવાનું વેક્સિનેશન. અને જે પર્સનને હેપેટાઇટિસ એ થયું છે એનું જે સેક્સ્યુઅલ પાર્ટનર હોય એ ફેમિલી મેમ્બરથી બિલોંગ કરતો હોય તો ઓકે છે, તો એને મળી જશે. ઓર એલ્સ ફેમિલીના બહારનું હોય તો પછી એને બી ઇમ્યુનાઇઝ કરી દેવાનું એ પર્સનને બી. Pre-exposure prophylaxis with immune globulin is recommended to individuals traveling to countries with poor or uncertain sanitation conditions. પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે કોઈ એવું પર્સન છે કે જે બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરે છે, એ કન્ટ્રીમાં શું કહેવાય કે આના રિસ્ક વધારે છે, હેપેટાઇટિસ એ બહુ વધારે પ્રિવેલન્ટ છે. કેમ? બીકોઝ ત્યાં એકદમ પુઅર ને સેનિટેશન બહુ પુઅર છે, બહુ ગંદુ છે. તો આપણે એને પ્રી એક્સપોઝર, હવે ત્યાં જશે એટલે એક્સપોઝ થવાનું છે, આપણને ખબર જ છે કે ત્યાં જશે એટલે એને આવવાનું જ છે હેપેટાઇટિસ. તો બેટર છે કે આપણે પહેલેથી જ પ્રી એક્સપોઝર ઇમ્યુન ગ્લોબ્યુલિન આપી દઈએ, એની બોડીમાં એન્ટીબોડીઝ નાખી જ દઈએ, એટલે જેવું ત્યાં જશે અને વાયરસ અટેક કરશે એટલે એની એન્ટીબોડીઝ એ વાયરસને કિલ કરી દેશે. Strict and frequent hand washing is the key to preventing the spread of all type of hepatitis. હેપેટાઇટિસના બધા જ ટાઈપને પ્રિવેન્ટ કરવા માટે સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ એ મેઇન કી છે. તમે હેન્ડ વોશિંગ પ્રોપર રાખશો તો હેપેટાઇટિસ સ્પ્રેડ નહીં થઈ શકે એટલું ઇઝીલી. અન્ડરસ્ટેન્ડ? હેપેટાઇટિસ એ માં આપણે એનું ડિસ્ક્રિપ્શન જોયું, કયા ઇન્ડિવિજ્યુઅલ્સને વધારે રિસ્ક છે, ધેટ વી હેવ સીન. ટ્રાન્સમિશન એનું કેવી રીતે થાય છે, પર એક પર્સનથી બીજા પર્સનમાં કેવી રીતે જાય છે. ઇન્ક્યુબેશન પીરિયડ એન્ડ ઇન્ફેક્શિયસ પીરિયડ આપણે જો. ટેસ્ટિંગ, કે ખબર કેવી રીતે પડે કે હેપેટાઇટિસ એ ઇન્ફેક્શન છે, એના કોમ્પ્લિકેશન્સ જોયા આપણે અને કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એ જોયું. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી ઇઝ નોન સિઝનલ, એ કોઈ સિઝન પર નથી થતું, મતલબ કે આ સિઝનમાં વધારે જોવા મળે કેવું કશું નથી. ઓલ એજ ગ્રુપ કેન બી અફેક્ટેડ. ઇન્ડિવિજ્યુઅલ્સ that increased risk are IV drug users. જે લોકો IV ડ્રગ્સ યુઝ કરતા હોય એ લોકો નીડલ શેર કરતા હોય એટલે. ક્લાયન્ટ અંડરગોઈંગ લોંગ ટર્મ હિમોડાયાલિસિસ, જે લોકો લોંગ ટર્મ હિમોડાયાલિસિસ પર મતલબ હોય કન્ટિન્યુઅસલી એને ચાન્સીસ વધારે છે. એન્ડ હેલ્થ કેર પર્સનલ છે જે લોકો આપણે હોસ્પિટલમાં વર્ક કરતા હોય એ લોકોને ચાન્સીસ વધારે છે, બીકોઝ હેપેટાઇટિસ બી મેજરલી કોઈ ફૂડ કે ફિકલ ઓરલ રૂટ કે ફૂડ બોર્ન ડિઝીઝ નથી, એ પેરેન્ટલ, એ બ્લડથી ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે અને જે બોડી ફ્લુઇડ છે એનાથી ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે. સો દેટ્સ વાય આમાં કોઈ ગ્રુપ ક્રાઉડેડ એરિયા, તમે હેપેટાઇટિસ બી વાળા ક્લાયન્ટ જોડે ક્રાઉડેડ એરિયામાં રહેશો તો એવું નથી કે તમને ટ્રાન્સમિટ થઈ જશે, ના, પણ તમે એના બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવો તો તમને થઈ જશે. So these are the individuals who are at risk. ટ્રાન્સમિશન એમનું કેવી રીતે થાય છે? બ્લડ ઓર બોડી ફ્લુઇડ કોન્ટેક્ટ.
ઇન્ફેક્ટેડ બ્લડ પ્રોડક્ટ્સ, અગર કોઈ બ્લડ પ્રોડક્ટ્સ ક્લાયન્ટને ચઢાવવાનું છે અને ઇન્ફેક્ટેડ છે તો ઇન્ફેક્ટેડ સલાઇવા ઓર સિમેન, ઇન શોર્ટ કોઈ બી બોડી ફ્લુઇડ છે એ, કન્ટામિનેટેડ નીડલ્સ એન્ડ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ. સેક્સ્યુઅલ કોન્ટેક્ટ એટલે સિમેનના જ કોન્ટેક્ટમાં આવશે કે ફિમેલ વજાઇનલ ડિસ્ચાર્જના કોન્ટેક્ટમાં આવશે. એને જે હિપેટાઇટિસ બી છે એક જ વસ્તુ યાદ રાખવાની કે બ્લડ એન્ડ બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તો એ ક્લાયન્ટને ટ્રાન્સમિટ થઈ જશે બીજા કોઈ બી પર્સનને. પેરીનેટલ પીરિયડ, પેરેન્ટલ એટલે બ્લડ થ્રુ, આઈવી થ્રુ કે જે બી આપણે લઈએ છીએ કે ડાયરેક્ટ બ્લડના કોન્ટેક્ટમાં આવે છે. અને પેરીનેટલ પીરિયડ મીન્સ પ્રેગ્નન્સી યસ, જે પ્રેગ્નેન્ટ મધર હશે, અગર એ પ્રેગ્નન્સીમાં હિપેટાઇટિસ બી ના કોન્ટેક્ટમાં આવી ગઈ છે, મધર હિપેટાઇટિસ બી પોઝિટિવ છે, તો ચાન્સીસ છે કે એ હિપેટાઇટિસ બી વાયરસ જે ફીટસ છે એના સુધી જઈ શકે છે. તો પેરીનેટલ પીરિયડમાં બી એ ટ્રાન્સમિટ થઈ શકે છે બ્લડ ઓર બોડી ફ્લુઇડ કોન્ટેક્ટ એટ બર્થ. હવે ચાઇલ્ડ જ્યારે ડિલિવર થાય છે ત્યારે અગર એ ચાઇલ્ડ મધરના બ્લડના કોન્ટેક્ટમાં આવશે ઓર એલ્સ મધરના જે બોડી ફ્લુઇડ્સ છે એના સિક્રેશન્સ છે એના કોન્ટેક્ટમાં આવશે તો બી એ ચાઇલ્ડને હિપેટાઇટિસ થઈ જશે. શેરિંગ રેઝર્સ ઓર ટૂથબ્રશ વિથ ઇન્ફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ, આપણને ખબર છે કે સલાઈવાથી બી થાય છે, તો રેઝર્સ શેર કરશે, ટૂથબ્રશ શેર કરશે તો એનાથી બી ક્લાયન્ટને હિપેટાઇટિસ બી મતલબ દે કેન ટ્રાન્સમિટ. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ 60 to 180 days. હિપેટાઇટિસ બી વાયરસને બોડીની અંદર ગ્રો થતા 60 to 180 ડેઝ લાગે છે. ટેસ્ટિંગ કેવી રીતે કરીશું આપણે? ઇન્ફેક્શન ઇઝ એસ્ટેબ્લિશ્ડ બાય ધ પર્સન ઓફ હિપેટાઇટિસ બી એન્ટીજન એન્ટીબોડી સિસ્ટમ ઇન ધ બ્લડ. અગર કોઈ બી ક્લાયન્ટના બોડીમાં હિપેટાઇટિસ બી એન્ટીજન એન્ટીબોડી જોવા મળે તેનો મતલબ કે ક્લાયન્ટને હિપેટાઇટિસ બી ઇન્ફેક્શન છે. The presence of hepatitis B surface antigen એટલે કે HBsAg, આપણે જોયું હશે કે કોઈ બી ક્લાયન્ટની સર્જરી કરવાની હોય કે કશું બી હોય તો HBsAg ટેસ્ટ કરે છે. એ શું છે કે એની બ્લડની અંદર હિપેટાઇટિસ બી ના એન્ટીજન છે કે નથી એ ચેક કરવા માટે. ઇઝ ધ સિરોલોજિકલ માર્કર એસ્ટેબ્લિશિંગ ધ ડાયગ્નોસિસ ઓફ હિપેટાઇટિસ બી. એ સ્પેસિફિકલી હિપેટાઇટિસ બી માટેનું છે. The client is considered infectious if these antigen are present in the blood. જો બ્લડની અંદર આ એન્ટીજન પ્રેઝન્ટ હોય તેનો મતલબ કે ક્લાયન્ટ ઇન્ફેક્શિયસ છે, ક્લાયન્ટને હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન થઈ ગયું છે. The serological markers HBsAg is present after 6 months. It indicates a caviar state or chronic hepatitis. હવે કોઈ ક્લાયન્ટ હિપેટાઇટિસ બી ના એક્સપોઝરમાં આવી ગયું, એના 6 મહિના પછી અગર એના બ્લડમાંથી હિપેટાઇટિસ બી ના એન્ટીજન જોવા મળે તો એનો મતલબ કે ક્લાયન્ટ હજુ બી કેરિયર છે, એની બોડીમાં હજુ પણ એ વાયરસ છે ઓર એસ ક્લાયન્ટને ક્રોનિક હિપેટાઇટિસ થઈ ગયું છે. એ જે હિપેટાઇટિસ બી છે હજુ ક્યોર જ નથી થયું, એટલે હજુ સુધી એના બ્લડની અંદર હિપેટાઇટિસ બી ના એન્ટીજન પ્રેઝન્ટ છે. Normally, the serological markers HBsAg level declines and disappears after the acute hepatitis B episode. Normally શું થાય કે જ્યારે હિપેટાઇટિસ બી નો એક્યુટ એપિસોડ હોય એના પછી ધીરે ધીરે ઓછું થઈ જાય. હિપેટાઇટિસ બી ના જે એન્ટીજન્સ છે એ બ્લડની અંદર નહીં જોવા મળે બીકોઝ હિપેટાઇટિસ બી હવે ક્યોર થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો નોર્મલી એ ઓછું થઈ જાય. પણ 6 months પછી બી એ જોવા મળે તેનો મતલબ કે ક્લાયન્ટનામાં છે હજુ, કાં તો ક્લાયન્ટને ક્રોનિક હિપેટાઇટિસ થઈ ગયું છે. The presence of antibodies of HBsAg, anti-HBs, indicates recovery and immunity to hepatitis B. અગર તમારી બોડીની અંદર નોર્મલી મતલબ શું કહેવાય કે એન્ટીબોડીઝ છે પ્રેઝન્ટ છે, તમને ઇલનેસ થઈ એના પછી એલિવેટેડ અમાઉન્ટ નહીં, નોર્મલ થોડીક બી પ્રેઝન્ટ છે એનો મતલબ કે તમે રિકવરી સાઈડ જાઓ છો, તમારી એન્ટીબોડીઝ વર્ક કરે છે, તમારા અંદર વાયરસને કિલ કરવાનું સ્ટાર્ટ કરે છે અને તમારી અંદર ઇમ્યુનિટી છે, હિપેટાઇટિસ બી ની ઇમ્યુનિટી છે તમારી અંદર કે તમારી બોડી એને ડાયરેક્ટલી ફાઇટ કરી શકે છે. હિપેટાઇટિસ બી અર્લી એન્ટીજન એટલે કે HBeAg is detected in the blood about 1 week after the appearance of HBsAg and its presence determines the infective state of the client. હવે અર્લી એન્ટીજન એટલે જેવું તમને ઇન્ફેક્શન થાય, જેવું તમને ખબર પડે તમે ચેક કર્યું HBsAg પોઝિટિવ આવ્યું એનો મતલબ કે તમારી બોડીમાં હિપેટાઇટિસ બી વાયરસ આવી ગયો છે અને તમારી એન્ટીબોડીઝ એક્ટિવેટ થઈ ગઈ છે. અને એના પછી તમે જેવું HBeAg એવો રિપોર્ટ કરો તો એનો મતલબ કે એ પોઝિટિવ આવે એનો મતલબ કે ક્લાયન્ટનું હવે એન્ટીબોડી એન્ટીજન રિએક્શન સ્ટાર્ટ થઈ ગયું છે અને ક્લાયન્ટને શ્યોરલી હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન થયું છે અને એની બોડી એને ફાઇટ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે આના કોમ્પ્લિકેશન શું છે કે અગર હિપેટાઇટિસ બી
ટ્રીટ ના થાય, ક્યોર ના થાય તો ફુલમિનન્ટ હિપેટાઇટિસ થઈ જશે, જેને આપણે કમળામાંથી કમળી થઈ ગયું એ કહીએ છીએ. એ ક્રોનિક ફેઝ છે, ફેટલ છે. ક્રોનિક લીવર ડિઝીઝ બી થઈ શકે છે. એવા ક્લાયન્ટને લીવર ડિઝીઝ ક્રોનિક થઈ જશે, એટલે ધીરે ધીરે એના સેલ રીજનરેટિંગ કેપેસિટી લો થઈ જશે અને સિરોસિસ થઈ જશે લાસ્ટ સ્ટેજમાં. એન્ડ પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા, હિપેટાઇટિસ બી ના લીધે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા એટલે લીવરનું કેન્સર પણ થઈ શકે છે. અગર જો એ સેલ્સ એબનોર્મલ થઈ જશે તો લીવરનું કેન્સર બી થઈ જશે. ધીસ આર ધ કોમ્પ્લિકેશન ઓફ હિપેટાઇટિસ બી. આપણે એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ? તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ, સ્ક્રીનિંગ, બ્લડ ડોનર્સ. હવે જે બી બ્લડ ડોનેશન કરે છે એમનું સ્ક્રીનિંગ કરવાનું કે ઇન્ફેક્ટેડ બ્લડ ના આવી જાય. ટેસ્ટિંગ ઓફ ઓલ પ્રેગ્નન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ, જે બી પ્રેગ્નન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે બી મધર છે, એમનું હિપેટાઇટિસ બી નું ટેસ્ટિંગ થાય છે પ્રેગ્નન્સી વખતે, બીકોઝ એ પાસ કરી શકે છે એમના ફીટસને, એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમનું ફાસ્ટ ટેસ્ટિંગ થાય છે. નીડલ પ્રિકોશન્સ રાખવાના. Avoiding intimate sexual contact and contact with body fluids if the test for HBsAg is positive. અગર કોઈ બી પર્સનનો હેપેટાઇટિસ બી એન્ટીજનનો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો એ પર્સન જોડે મતલબ આપણે એજ્યુકેટ કરવાના કે એ લોકો જોડે કોઈ ઇન્ટિમેટ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ નહીં આવવા દેવાનું, કાં તો એના કોઈ બી બોડી ફ્લુઇડ જોડે કોન્ટેક્ટ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. હેપેટાઇટિસ બી ની વેક્સિન આપવાની. એડલ્ટ એન્ડ પીડિયાટ્રિક ફોર્મ બોથ આર અવેલેબલ. There is also an adult vaccine that protects against hepatitis A and B. એડલ્ટ અને પીડિયાટ્રિક બંને વેક્સિન્સ છે, અને એડલ્ટ વેક્સિન હેપેટાઇટિસ A અને B ની બંનેની છે. Hepatitis B immune globulin is for individuals exposed to HBV through sexual contact or through the percutaneous or transmucosal routes who have never had hepatitis B and have never received hepatitis B vaccine. કોઈ પર્સન એવું છે કે જેને ક્યારે હેપેટાઇટિસ બી ની વેક્સિન નથી લીધી અને ક્યારે હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન નથી થયું, અને એવા ક્લાયન્ટ અગર એક્સપોઝરમાં આવી જાય તો આપણે એમને તરત જ પહેલા હેપેટાઇટિસ બી ઇમ્યુન ગ્લોબ્યુલિન આપવાનું કે એ મટવાનું સ્ટાર્ટ થાય, એન્ટીબોડીઝ ક્રિએટ કરે અને એને કોમ્પ્લિકેશન્સ ના થઈ જાય. તો ધીસ ઇઝ ધ હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી માં આપણે શું જોયું, એનું ડિસ્ક્રિપ્શન જોયું. ઇન્ડિવિજ્યુઅલ્સ એટ રિસ્ક, કે કયા લોકોને બધા થાય, એનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે ઇન 1 પોઈન્ટ. કેવી રીતે થશે એનું ટ્રાન્સમિશન? બોડી ફ્લુઇડ ના એક્સપોઝરમાં આવીશું. બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ ના કોન્ટેક્ટ થી થશે. ઓકે. અને હેપેટાઇટિસ એ કેવી રીતે થશે? તો Contaminated food, water, યસ fecal to oral route, યસ person to oral person route. contact, યસ perinate, ફિકલ ઓરલ રૂટ, ડાયરેક્ટ કોન્ટેક્ટ, પેરીનેટલ થી થતું peripheral, હેપેટાઇટિસ એ પેરીનેટલ થી થાય છે. ના parenteral. પેરેન્ટલ એટલે કે બ્લડ કોન્ટેક્ટ થી ડાયરેક્ટ. ઓકે. તો એના ટ્રાન્સમિશન આપણે હેપેટાઇટિસ બી નું બી ટ્રાન્સમિશન જોયું, એનું ઇન્ક્યુબેશન પીરિયડ જોયું, એનું ટેસ્ટિંગ. તો હેપેટાઇટિસ એ માટે બ્લડ ની અંદર કઈ એન્ટીબોડીઝ હતી? એન્ટી એચએવી. અને હેપેટાઇટિસ બી માટે આપણે કયું એન્ટીજન છે? HBsAg. ઓકે, બસ ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું કે ક્લાયન્ટની બોડીમાં HBsAg પોઝિટિવ આવે કે HBsAg છે, દરેક નામાં હોય એવું નહીં કે ના હોય, પણ એલિવેટેડ લેવલ્સ કે તમને ઇન્ફેક્શન થશે એટલે એ એન્ટીબોડી રિએક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે, તો બ્લડની અંદર જોવા મળશે. તો જ્યારે પોઝિટિવ આવે ત્યારે એનો મતલબ કે ક્લાયન્ટને હેપેટાઇટિસ બી નું એક ઇન્ફેક્શન થઈ ગયું છે. એના કોમ્પ્લિકેશન્સ જોયા આપણે અને પ્રિવેન્શન જોયું. નેક્સ્ટ ઇઝ હેપેટાઇટિસ સી. ટેક 5 મિનિટ્સ બ્રેક ને પછી આપણે હેપેટાઇટિસ સી સ્ટાર્ટ કરીએ. Online students, please come back from break. Should we start now? Yes, ma'am. Okay, so let's Yes, start with hepatitis C infection. It's described. Sorry, Anisha, what you are trying to speak? You are not clearly audible, Anisha. કઈ નહીં બોલી મેમ, nothing. Okay, so let's start with hepatitis C. Description. HCV infection occurs year round. Occurs year round मतलब 1 year ની અંદર થશે. હા, મતલબ શું કહેવાય કે એ રિપીટ થવાના ચાન્સીસ છે કે હેપેટાઇટિસ સી ઇન્ફેક્શન છે એ મતલબ યરલી એન્યુઅલી
સિઝનલ છે, મતલબ એન્યુઅલી એ થવાના ચાન્સીસ છે કે એવરી યર ડ્યુરિંગ ધેટ પીરિયડ એને થવાના ચાન્સીસ છે. occurs in a year round. Infection can occur in any age group. Infection with HCV is common among IV drug users and is the major cause of post-transfusion hepatitis. એ IV drug યુઝર્સમાં વધારે જોવા મળે છે અને મોસ્ટ કોમન કોઝ એનો શું છે કે પોસ્ટ ટ્રાન્સફ્યુઝન, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો એના પછી હિપેટાઇટિસ ડેવલપમેન્ટ થવાના, તો HCV એવા લોકોનામાં વધારે થશે. પોસ્ટ ટ્રાન્સફ્યુઝન હિપેટાઇટિસ કહેવાય કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યા પછી ક્લાયન્ટને હિપેટાઇટિસ ડેવલપ થાય, દેટ ઇઝ પોસ્ટ ટ્રાન્સફ્યુઝન હિપેટાઇટિસ. Risk factors are similar to those for HBV because hepatitis C is also transmitted parenterally. રિસ્ક ફેક્ટર્સ કયા લોકોને રિસ્ક ફેક્ટર્સ હતા એચબીવી ઇન્ફેક્શનમાં? જે લોકો પેરેન્ટલ રૂટથી મતલબ આઈવી ડ્રગ યુઝર્સ એવું, તો એચબીવી ઇન્ફેક્શનના રિસ્ક ફેક્ટર્સ સિમિલર છે બીકોઝ એચસીવી બી પેરેન્ટરલી સ્પ્રેડ થાય છે, એ બી બ્લડ થ્રુ જ સ્પ્રેડ થાય છે. અવોઇડિંગ ઇન્ટિમેટ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ એન્ડ કોન્ટેક્ટ વિથ બોડી ફ્લુઇડ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટ રિસ્ક ઇન્ક્રીઝ રિસ્ક, કયા લોકોને રિસ્ક વધારે છે કે હેપેટાઇટિસ સી ઇન્ફેક્શનનું? તો પેરેન્ટલ ડ્રગ યુઝર્સ, જે લોકો ડ્રગ અબ્યુઝ કરતા હોય એ લોકો. ક્લાયન્ટ રિસીવિંગ ફ્રીક્વન્ટ ટ્રાન્સફ્યુઝન, જે લોકોને ફ્રીક્વન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય એવા ક્લાયન્ટ્સને. હેલ્થ કેર પર્સનલ્સને. ધોઝ બોર્ન બિટવીન 1945 એન્ડ 1965. કેમ અહીંયા એવું સ્પેસિફિક લખ્યું છે કે જે લોકો 1945 ટુ 1965 માં બોર્ન થયા હોય એ લોકોને વધારે છે ચાન્સીસ? એની આઈડિયા, કોઈ ક્લુ? નો મેમ. બીકોઝ એ જે ટાઈમ ડ્યુરેશન હતું 1945 અને 1965 એ વખતે હિપેટાઇટિસ સી નું આઉટબ્રેક થયું હતું અને ડ્યુરિંગ ધેટ પીરિયડ એ વખતે 1945 થી 1965 માં બ્લડ ટ્રાન્સફ્યુઝન થતા હતા, પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં હિપેટાઇટિસ સી નું સ્ક્રીનિંગ નતું થતું. એટલે બ્લડ ડોનેટ કરતા હતા બધા, પણ એ પર્સનનું બ્લડ હિપેટાઇટિસ સી ઇન્ફેક્ટેડ છે કે નહીં એનું સ્ક્રીનિંગ નતું થતું. તો એવા લોકોએ ચાન્સીસ છે કે એ વખતે કંઈક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયું હોય તો એમને હિપેટાઇટિસ સી થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ રિસ્ક છે બીકોઝ ઓફ એ ડ્યુરેશનમાં આઉટબ્રેક હતું અને બ્લડ ટ્રાન્સફ્યુઝનનું સ્ક્રીનિંગ નતું થતું. પ્રિઝનર્સ, જે પ્રિઝનર્સ હશે એ લોકો એમનું મતલબ આઇટમ્સ શેર કરશે ઓર એલ્સ ડ્રગ અબ્યુઝ કરતા હોય કે ગમે તે કશું બી રીઝનથી એમને બ્લડ કોન્ટેક્ટ થઈ જશે ડાયરેક્ટલી અને ટ્રાન્સમિટ થઈ જશે. ટ્રાન્સમિશન ઇઝ સેમ એઝ ફોર એચબીવી, પ્રાઇમરલી થ્રુ બ્લડ. હવે એચબીવી ની જેમ જ ટ્રાન્સમિટ થશે, પણ એચબીવી બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ બંનેથી ટ્રાન્સમિટ થતું હતું અને એચસીવી છે એ ખાલી બ્લડથી થશે, એ બોડી ફ્લુઇડના કોન્ટેક્ટથી નહીં થાય, બહુ જ રેરલી થશે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિવિજ્યુઅલ એક્સ છે એને હિપેટાઇટિસ સી ઇન્ફેક્શન છે, તો એ ઇન્ડિવિજ્યુઅલ વાય ને ત્યારે જ બોડી ફ્લુઇડથી ટ્રાન્સમિટ કરી શકે કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ વાય છે એ સિવિયરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય ત્યારે જ બોડી ફ્લુઇડથી એનામાં ટ્રાન્સમિટ થાય. બાકી એચસીવી એ બ્લડથી જ ટ્રાન્સમિટ થશે, નોટ બોડી ફ્લુઇડ. બોડી ફ્લુઇડથી બહુ જ રેરલી થશે. ઓકે. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ 2 weeks to 6 months. 2 weeks થી લઈને 6 months સુધીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. Testing is anti-HCV is the antibody to HCV and is measured to detect the chronic states of hepatitis C. બ્લડની અંદર એન્ટી-HCV એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગયા હશે, જો એ હોય તો એનો મતલબ કે ક્લાયન્ટને એચસીવી ઇન્ફેક્શન છે. કોમ્પ્લિકેશન શું છે ને, તો ક્રોનિક લીવર ડિઝીઝ થઈ શકે છે, સિરોસિસ થઈ શકે છે એન્ડ પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા. આ 3 કોમ્પ્લિકેશન્સ છે એના. આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ? સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ. સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ આપણે રેડ પોઈન્ટ જોયું હતું કે દરેક હેપેટાઇટિસમાં સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ તો રાખવાનું જ. નીડલ પ્રિકોશન્સ લઈ શકીએ છીએ. સ્ક્રીનિંગ ઓફ ધ બ્લડ ડોનર્સ. હવે તો આપણે બ્લડ ડોનર્સનું સ્ક્રીનિંગ થાય છે, પહેલા નહોતું થતું. જ્યારે નવું બ્લડ ટ્રાન્સફ્યુઝન બ્લડ ડોનેશન ઇમ્પ્લિમેન્ટ થયું હતું તો એ વખતે લોકો હિપેટાઇટિસ માટે સ્ક્રીનિંગ નતા કરતા, તો હવે સ્ક્રીનિંગ કરવાનું. નેક્સ્ટ ઇઝ હેપેટાઇટિસ ડી. હેપેટાઇટિસ સી માં આપણે શું જોયું કે એનું ડિસ્ક્રિપ્શન જોયું. ઇન્ડિવિજ્યુઅલ્સ એટ રિસ્ક, ટ્રાન્સમિશન, ઇન્ક્યુબેશન પીરિયડ, એની કોમ્પ્લિકેશન અને પ્રિવેન્શન. નેક્સ્ટ ઇઝ હેપેટાઇટિસ ડી. હેપેટાઇટિસ ડી ઇઝ ધ કોમન ઇન મેડિટેરિયન ઓર મિડલ ઇસ્ટર્ન એરિયાઝ. જે આપણું આખું અર્થ છે, મતલબ જે ઓલ 7 કન્ટ્રીઝ છે એમાં જે મેડિટેરિયન અને મિડલ ઇસ્ટર્ન એરિયા કહેવાય. એટલે આપણા ઇન્ડિયાથી નોર્થ સાઈડ આવે, જે મિડલ ઇસ્ટર્ન એરિયા છે ત્યાં આગળ બહુ વધારે કોમન છે હેપેટાઇટિસ ડી નું ઇન્ફેક્શન. હેપેટાઇટિસ ડી occurs with hepatitis B and causes infections only in the presence of active HBV infections.
ક્યારે HDV હેપેટાઇટિસ ડી વાયરલ ઇન્ફેક્શન ક્યારે ડાયરેક્ટલી નહીં થાય, એ હેપેટાઇટિસ બી ની જોડે જ થશે. જો ક્લાયન્ટને હેપેટાઇટિસ બી હશે તો જ હેપેટાઇટિસ બી થશે. હેપેટાઇટિસ બી વગર હેપેટાઇટિસ ડી ઇન્ફેક્શન નહીં થાય. મેક શ્યોર આ વસ્તુ યાદ રાખવાની કે હેપેટાઇટિસ બી ની વગર હેપેટાઇટિસ ડી ઇન્ફેક્શન ના થાય. હેપેટાઇટિસ બી હોય તો જ હેપેટાઇટિસ ડી ઇન્ફેક્શન થશે. Co-infection with the delta agent intensifies the acute symptoms of hepatitis B. અગર હેપેટાઇટિસ બી છે ક્લાયન્ટને હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન છે અને અલોંગ વિથ ધેટ હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન થઈ જાય તો એના જે સિમ્પટમ્સ છે એ ઇન્ટેન્સિફાય થઈ જશે, મતલબ વધી જશે, બીકોઝ હવે ડબલ ઇન્ફેક્શન થઈ ગયું છે. Transmission and risk of the infection are same as for HBV via contact with blood and blood products. આપણને ખબર છે કે HBV ની જોડે જ થાય છે તો જે ટ્રાન્સમિશન અને રિસ્ક ઓફ ઇન્ફેક્શન છે સેમ HBV જેવું જ હશે, બ્લડ અને બ્લડ પ્રોડક્ટના કોન્ટેક્ટમાં આવીને. પ્રિવેન્શન ઓફ HBV ઇન્ફેક્શન with vaccine also prevents the HBV infection because HBV depends on HBV for replication. આપણે HBV પ્રિવેન્ટ કરીશું હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન તો HBV એની જાતે જ પ્રિવેન્ટ થઈ જશે, બીકોઝ આપણને ખબર છે કે HBV છે એ HBV પર ડિપેન્ડન્ટ છે. જો HBV થાય તો જ HBV થાય. તો ડાયરેક્ટલી તમે HBV ને જ પ્રિવેન્ટ કરી દેશો તો અલ્ટિમેટલી HBV ઇન્ફેક્શન પ્રિવેન્ટ થઈ જશે. હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ આર ડ્રગ યુઝર્સ, ક્લાયન્ટ રિસીવિંગ હિમોડાયાલિસિસ, client receiving frequent blood transfusion and transmission same as for HBV. જે લોકો ડ્રગ યુઝ કરતા હોય સેમ બ્લડ થી એનાથી થાય છે. તો જો આ બધું કર્યા પછી જો હેપેટાઇટિસ બી ડેવલપ થાય તો જ હેપેટાઇટિસ બી થશે. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ 2 to 26 weeks. Testing is serological HDV determination is made by detection of hepatitis D antigen HDAG early in the course of infection and by detection of anti-HDV antibody in the later disease. જ્યારે કોઈ બી ક્લાયન્ટ એક્સપોઝરમાં આવશે અને હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન થઈ જશે તો સ્ટાર્ટિંગમાં અર્લી સ્ટેજીસમાં એને HDAAG એન્ટીજન જોવા મળશે કે હેપેટાઇટિસ ડી એન્ટીજન એમને કિલ કરવા માટે હેપેટાઇટિસ ડી ના વાયરસને, અને લેટર ફેઝમાં એ લોકોને એન્ટી HDV એન્ટીબોડીઝ જોવા મળશે. તો આ લેટર ફેઝમાં એન્ટી HDV બ્લડની અંદર જોવા મળે અને અર્લી સ્ટેજમાં HDAG જોવા મળે. એના કોમ્પ્લિકેશન શું છે તો ક્રોનિક લીવર ડિઝીઝ થઈ શકે છે અને ફુલમિનન્ટ હેપેટાઇટિસ થઈ શકે છે જે ફેટલ છે. આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ? બીકોઝ હેપેટાઇટિસ ડી મસ્ટ કોએક્ઝિસ્ટ વિથ હેપેટાઇટિસ બી, ધ પ્રિકોશન્સ ધેટ હેલ્પ પ્રિવેન્ટ હેપેટાઇટિસ બી આર ઓલ્સો યુઝફુલ ઇન પ્રિવેન્ટિંગ ધ ડેલ્ટા હેપેટાઇટિસ. આપણને ખબર છે કે હેપેટાઇટિસ બી સાથે કોએક્ઝિસ્ટ કરે છે, હેપેટાઇટિસ બી વગર નહીં થાય. તો આપણે પ્રિકોશન્સ એના લઈશું કે હેપેટાઇટિસ બી છે એને પ્રિવેન્ટ કરવાનું ટ્રાય કરીશું તો અલ્ટિમેટલી હેપેટાઇટિસ બી પણ પ્રિવેન્ટ થઈ જશે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હેપેટાઇટિસ ઈ. હેપેટાઇટિસ બી ની અંદર આપણે શું જોયું એનું ડિસ્ક્રિપ્શન જોયું ને એમાં મેઇન ખાસ શું યાદ રાખવાનું કે હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન થાય તો જ હેપેટાઇટિસ બી થાય, ડાયરેક્ટલી હેપેટાઇટિસ ડી ઇન્ફેક્શન ના થાય. હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ જોયા, ઇન્ક્યુબેશન પીરિયડ જોયું, ટેસ્ટિંગ જોયું, અર્લી સ્ટેજમાં HDAG જોવા મળે અને લેટર સ્ટેજમાં એન્ટી HDV આપણને જોવા મળે બ્લડની અંદર. એના કોમ્પ્લિકેશન જોયા અને પ્રિવેન્શન જોયું. નેક્સ્ટ ઇઝ લાસ્ટ ઇઝ હેપેટાઇટિસ ઈ. Hepatitis E is a waterborne virus. Hepatitis E is prevalent in the areas where sewage disposal is inadequate or where the communal bathing is contaminated river is practiced. હેપેટાઇટિસ ઈ આપણને ખબર છે કે વોટરબોર્ન ડિઝીઝ છે. વોટરબોર્ન એટલે કેવી રીતે વોટરબોર્ન કે એ પાણી ગંદુ થઈ ગયું છે. કેમનું ગંદુ થયું તો કોઈ ઇન્ફેક્ટેડ પર્સને અંદર ફીસિસ ઓર યુરિન પાસ કર્યું છે એટલે એ પાણી ગંદુ થઈ ગયું. હવે એ જ પાણી બીજા લોકો કન્ઝ્યુમ કરશે તો બગડશે. તો હવે કેમનું બીજી કોઈ ગંદુ કેવી રીતે થયું તો એ એવી જગ્યામાં વધારે જોવા મળે હેપેટાઇટિસ કે જ્યાં સીવેજ ડિસ્પોઝલ પ્રોપર નથી. સીવેજ એટલે કે આપણા જે ઘરનો ને બધો વેસ્ટ જે વોટર હોય જે આપણે ડાયરેક્ટલી બાથરૂમનો ટોયલેટનો તો જે સીવેજ ડિસ્પોઝલ હોવું જોઈએ એ પ્રોપર નથી. ડાયરેક્ટ નદીની અંદર કે જે વોટર બોડીઝ છે એની અંદર ખાલી કરવામાં આવે છે. કમ્યુનલ બાથિંગ કરવામાં આવે છે, મતલબ તમે જોયું હશે કે અમુક વિલેજીસમાં એ લોકો મતલબ વોશિંગ ધ ક્લોથ્સ પછી નદીની અંદર ને એની અંદર જ બધું નાહવાનું હોય તો કમ્યુનલ બાથિંગ ઇન ધ કન્ટામિનેટેડ રિવર્સ ઇઝ પ્રેક્ટિસ. હવે રિવરનું પાણી જ કન્ટામિનેટેડ છે, તમે એના અંદર નહાશો બધું કરશો તો એ પર્સનને બી જે અંદર નાય છે એ પર્સનને બી હેપેટાઇટિસ ઈ ઇન્ફેક્શન થઈ જશે. તો જે પાણી કન્ટામિનેટેડ છે કોઈ બી પર્સનના ફીસિસ કે યુરિન થ્રુ એ પાણીના કોન્ટેક્ટમાં જે બી પર્સન આવશે એને થઈ જશે. રિસ્ક ઓફ ઇન્ફેક્શન ઇઝ સેમ ફોર HAV. જેમ HAV બી
ફૂડ ફિકલ ઓરલ રૂટ થી થતું હતું એ સ્પીસીસ પાણી બગાડતું હતું અને પાણી બધાને બગાડ મતલબ બધાને ઇલ કરી દેતા તો સેમ આમાં બી એવું જ થાય છે કે પર્સન વોટર બોર્ન ડિઝીઝ છે જે બી ઇન્ફેક્ટેડ પર્સન છે વોટરને કન્ટામિનેટ કરે છે અને વોટર બધા કન્ઝ્યુમ કરે છે. Infection with HEV present as a mild disease except in infected individuals in the third trimester of pregnancy who have a high mortality rate. હેપેટાઇટિસ ઈ ઇન્ફેક્શન છે એના જે સિમ્ટમ્સ ને મતલબ એટલું બધું સિવિયર ફોર્મમાં નથી, એના એ ડિઝીઝ થોડુંક માઇલ્ડ છે. હા, પણ જે લોકો પ્રેગ્નન્ટ છે અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં છે એ લોકોમાં મોર્ટાલિટી રેટ વધારે છે. મોર્ટાલિટી રેટ મીન્સ Death rate. ડેથ રેટ. ઓકે, એટલે જે પ્રેગ્નન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમને હેપેટાઇટિસ ઈ થી અને એ બી થર્ડ ટ્રાઇમેસ્ટરમાં હેપેટાઇટિસ ઈ થી ડેથ થવાના ચાન્સીસ વધારે છે. બાકી તો હેપેટાઇટિસ ઈ ઇન્ફેક્શન એટલું સિવિયર નથી, એ ડિઝીઝ માઇલ્ડ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ઇન્ક્રીઝ રિસ્ક, કયા લોકોને હેપેટાઇટિસ ઈ ઇન્ફેક્શન્સ વધારે થાય છે? Travelers to the countries that have a high incidence of hepatitis E, such as India, Burma, એટલે કે મ્યાનમાર, અફઘાનિસ્તાન, અલ્જેરિયા એન્ડ મેક્સિકો. આ જે કન્ટ્રીઝ છે, ઇન્ડિયા છે, મ્યાનમાર છે, અફઘાનિસ્તાન છે, અલ્જેરિયા છે, મેક્સિકો છે, આ કન્ટ્રીઝમાં વધારે હેપેટાઇટિસ ઈ પ્રિવેલન્ટ છે બીકોઝ ત્યાં આગળ વોટર કન્ટામિનેટેડ થવાના ચાન્સીસ વધારે છે બીકોઝ ઓફ ઓપન ડેફિકેશન, ઇમ્પ્રોપર સીવેજ ડિસ્પોઝલ ને આ બધું ત્યાં આગળ વધારે જોવા મળે છે આ કન્ટ્રીઝમાં. Eating or drinking of food or water contaminated with the virus. તમે એ ફૂડ બનાવવામાં યુઝ કરો છો એ વોટર કે ડાયરેક્ટલી ડ્રિંક કરવામાં યુઝ કરો છો, ઇન શોર્ટ કન્ટામિનેટેડ વોટર તમે કન્ઝ્યુમ કરશો તો તમને થઈ જશે. ટ્રાન્સમિશન સેમ એઝ એચઆઈવી. કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે? તો ફિકલ ઓરલ રૂટ થી, પછી કન્ટામિનેટેડ ફૂડ, વોટર, અનકુક્ડ શેલફિશ, જે બી વોટર બોર્ન છે એટલે સેમ એઝ એચઆઈવી. Incubation period is 2 to 9 months. Testing specific serological tests for HEV includes detection of IgM and IgG antibodies to hepatitis E, anti-HEV. બોડીની અંદર એન્ટી-એચઈવી પ્રેઝન્ટ હશે બ્લડની અંદર અને આઈજીએમ અને આઈજીજી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ में ઇન્ક્રીઝ થઈ ગયા હશે, એલિવેટેડ હશે. કોમ્પ્લિકેશન શું છે? તો હાઈ મોર્ટાલિટી રેટ ઇન પ્રેગ્નન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ફીટલ ડિમાઇસ. આપણને ખબર છે કે એટલું સિવિયર નથી એટલે એના કોમ્પ્લિકેશન્સ નહીં થાય, એ માઇલ્ડ ડિઝીઝ છે. હા, પણ જે પ્રેગ્નન્ટ ક્લાયન્ટ છે એનામાં મોર્ટાલિટી રેટ વધારે છે. અને ફીટલ ડિમાઇસ, ફીટલ ડિમાઇસ મતલબ fetal death થઈ જાય. ફીટલ, યસ, ફીટલ ડેથ થઈ જશે. તો આ એના કોમ્પ્લિકેશન છે. બાકી એ ડિઝીઝ માઇલ્ડ છે. પ્રિવેન્શન આપણે શું કરી શકીએ? તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન મેજર્સ. હેન્ડ વોશિંગ સ્ટ્રિક્ટ રાખવાનું અને જે વોટર સપ્લાય છે એનું ટ્રીટમેન્ટ પ્રોપરલી ટ્રીટમેન્ટ કરાવવાનું અને સેનિટેશન મેજર લેવાના, એટલે સેનિટેશન ઇન્ક્રીઝ થાય, પ્રોપર થાય. એટલા માટે આ ગવર્મેન્ટે જે ઓપન ડેફિકેશન છે એટલા માટે એ ક્લોઝ કરાયું. ઘરે ઘરે જઈને બધાને એજ્યુકેટ કર્યા કે ઓપન ડેફિકેશન ના કરવું જોઈએ. તમે ઘરની અંદર વોશરૂમ બનાવીને મતલબ ઘરની અંદર ડેફિકેટ કરો. તમે ઓપનલી ડેફિકેટ કરીને ઇલનેસ વધારો છો, તમે બધા ડિઝીઝ કન્ડિશન્સ વધારો છો. ધેટ્સ વાય એ બધું સ્ટોપ કરવામાં આવ્યું. ક્લાયન્ટ એન્ડ ફેમિલી હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ ફોર હેપેટાઇટિસ. હવે કોઈ પર્સનને હેપેટાઇટિસ ઇન્ફેક્શન છે તો એને અને એના ફેમિલી મેમ્બર્સને આપણે શું એજ્યુકેશન આપીશું એ જોઈ લઈએ. હેન્ડ વોશિંગ મસ્ટ બી સ્ટ્રિક્ટ એન્ડ ફ્રીક્વન્ટ. જે ક્લાયન્ટને ઇન્ફેક્શન છે એને બી અને એના ફેમિલી મેમ્બર્સને બધાને કહેવાનું કે હેન્ડ વોશિંગ કરવાનું સ્ટ્રિક્ટલી, ફ્રીક્વન્ટલી, મતલબ ફ્રીક્વન્ટલી કરવાનું અને સ્ટ્રિક્ટલી કરવાનું જ, પરફોર્મ કરવાનું. ડુ નોટ શેર બાથરૂમ અનલેસ ધ ક્લાયન્ટ સ્ટ્રિક્ટલી એડર્સ ટુ પર્સનલ હાઇજીન મેજર્સ. હવે જે પર્સન છે જેને હેપેટાઇટિસ હેપેટાઇટિસ ઇન્ફેક્શન થયું છે અને પ્રોપર પર્સનલ હાઇજીન મેજર્સ રાખતું હોય તો જ તમે એની જોડે બાથરૂમ શેર કરી શકો છો, ઓર એલ્સ બાથરૂમ પણ શેર નહીં કરવાનું બીકોઝ બોડી ફ્લુઇડથી થઈ શકે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ wash clothes, towels, drinking and eating utensils and toothbrush and razors must be labeled and used only by the client. ક્લાયન્ટની બધી જ વસ્તુ અલગ રાખવાની, કોઈ બીજા યુઝ નહીં કરવાનું. એનો બ્રશ છે, એનો ટોવેલ છે, એના ક્લોથ્સ છે, એના ઈટિંગ યુટેન્સિલ્સ છે, બધું જ અલગ જ રાખવાનું કે ક્લાયન્ટનું સેપરેટ. ધ ક્લાયન્ટ મસ્ટ નોટ પ્રિપેર ફૂડ ફોર અધર ફેમિલી મેમ્બર્સ. હવે ક્લાયન્ટને કદાચ હેપેટાઇટિસ એ કાં તો ઈ થયું હોય તો એને બીજા લોકો માટે ખાવાનું બનાવવાનું નહીં કહેવાનું બીકોઝ એ ઓલરેડી ઇન્ફેક્ટેડ છે તો બીજાનું ફૂડ ઇન્ફેક્ટ કરી શકે છે.
The client should avoid alcohol and over-the-counter medications, particularly acetaminophen and sedatives, because these medications are hepatotoxic. Acetaminophen is PCM. PCM. Okay. Yes, તો ક્લાયન્ટને સમજાવવાનું કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ અને આલ્કોહોલ ના લે બીકોઝ એ ડાયરેક્ટલી લીવરને અફેક્ટ કરે છે. એ બધું હિપેટોટોક્સિક છે. એસિટામિનોફેન છે, સિડેટિવ્સ છે, આ બધી હિપેટોટોક્સિક ડ્રગ્સ છે. The client should increase activity gradually to prevent the fatigue. ક્લાયન્ટને કહેવાનું કે ધીરે ધીરે તમારી એક્ટિવિટી ઇમ્પ્રુવ કરો. હા, ફર્સ્ટ સ્ટેજમાં તમને ફટીગ ને એવું રહેશે, પણ ધીરે ધીરે તમારી એક્ટિવિટી ઇમ્પ્રુવ કરો તો તમને ફટીગ થાક ના લાગે. The client should consume small, frequent meals consisting of high carbohydrate and low fat food. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે સ્મોલ, ફ્રીક્વન્ટ મીલ લેશો અને હાઈ કાર્બોહાઈડ્રેટ ફૂડ લેવાનું એટલે તમને એનર્જી વધારે મળી રહે, અને લો ફેટ ફૂડ લેવાનું બીકોઝ ફેટને ડાયજેશનમાં હેલ્પ કરવા માટે બાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને લીવરમાંથી બાઇલ સિક્રેટ થશે. તો લીવરને અત્યારે આપણે રેસ્ટ કરાવવાનું છે, એટલે તળેલું ને એવું બધું નહીં ખાવાનું. તમને ખબર હશે કે જોન્ડિસમાં કેવું બ્લેન્ડ મસાલાવાળું ફૂડ બી નહીં આપતા, બહુ બ્લેન્ડ ડાયટ આપવામાં આવે. તો ક્લાયન્ટને એવું એડવાઇસ કરવાનું. ધ ક્લાયન્ટ ઇઝ નોટ ટુ ડોનેટ બ્લડ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે અત્યારે બ્લડ ડોનેટ ના કરી શકો છો જ્યાં સુધી તમારી બોડીમાંથી જે એન્ટીબોડીઝ છે એ કમ્પ્લીટલી નેગેટિવ ના થઈ જાય, કમ્પ્લીટલી એબસેન્ટ ના થાય ત્યાં સુધી તમે બ્લડ ડોનેટ કરી જ ના શકો. ધ ક્લાયન્ટ may maintain normal contact with person as long as proper personal hygiene is maintained, but crowds should be avoided. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે નોર્મલ કોન્ટેક્ટ કરી શકો છો જો તમે પ્રોપરલી પર્સનલ હાઇજીન મેન્ટેન રાખો તો તમે કોઈ પર્સન જોડે નોર્મલ કોન્ટેક્ટ કરી શકો છો, પણ ક્રાઉડ્સ અવોઇડ કરવાના. Close personal contact such as kissing and sexual activity should be discouraged with hepatitis B until surface antigen test results are negative. આપણને ખબર છે કે હેપેટાઇટિસ બી છે એ બ્લડની સાથે સાથે બોડી ફ્લુઇડ્સથી બી શેર થાય છે, સ્પ્રેડ થાય છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ક્લોઝ કોન્ટેક્ટ અવોઇડ કરવાનું સચ એઝ કિસિંગ ઓર સેક્સ્યુઅલ એક્ટિવિટી જ્યાં સુધી તમારા બ્લડની અંદર HbS એજી જે એન્ટીજન છે કમ્પ્લીટલી નેગેટિવ ના થઈ જાય ત્યાં સુધી તમારે અવોઇડ કરવાનું. ધ ક્લાયન્ટ નીડ પ્લાન ફ્રીક્વન્ટ રેસ્ટ પીરિયડ. ક્લાયન્ટને રેસ્ટ પીરિયડ ફ્રીક્વન્ટલી પ્લાન કરવાનું કહેવાનું. The client needs to carry a medical alert card noting the date of the hepatitis onset. ક્લાયન્ટની જોડે એક મેડિકલ અલર્ટ કાર્ડ રાખવાનું જેની અંદર એવું લખેલું હોય કે એમને ક્યારે ઓનસેટ થયો હતો હેપેટાઇટિસનું. The client needs to inform the other health professionals such as the medical or dental personnel of the onset of hepatitis. હવે જે બી ક્લાયન્ટ છે કદાચ એ હોસ્પિટલાઇઝ છે તો એને દરેક હેલ્થ પ્રોફેશનલને ઇન્ફોર્મ કરવું પડે કે મને હેપેટાઇટિસ થયું હતું, ક્યારે ઓનસેટ થયું હતું ને શું થયું હતું, તો આપણને ખબર પડે એ પર્સનને હેન્ડલ કરવાની. ઓર એલ્સ કોઈ મેડિકલ પર્સનલને હેલ્થ કેર પર્સનલને ખબર જ ના હોય કે ક્લાયન્ટ હેપેટાઇટિસ બી થી ઇન્ફેક્ટેડ છે કે કશું છે તો એ લોકો પ્રોપરલી પ્રિકોશન્સ ના લઈ શકે. તો એટલા માટે એ એની રિસ્પોન્સિબિલિટી છે કે એ ઇન્ફોર્મ કરે. The client needs to keep follow-up appointment with the PHCP and should check before taking any medications, vitamins, supplements or herbal preparations. ક્લાયન્ટને ફોલોઅપ રેગ્યુલરલી લેવાનું PHCP જોડે. This question is for new student. What do you mean by PHCP? PHCP means આપણે ફ્રીક્વન્ટલી સાંભળીએ છીએ PHCP પણ PHCP શું છે? પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર. યસ, પણ એ શું છે? એ તો મને બી ખબર છે કે પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર, બટ એ કોણ છે? પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર થી મતલબ તમે કોઈ પર્સન અન્ડરસ્ટેન્ડ કરો છો? ડોક્ટર હોય અધરવાઇઝ કોઈ સર્જન હોય. યસ, જે આપણે અહીંયા ઇન્ડિયામાં જે આપણે ડોક્ટર ને મેડિકલ ઓફિસર જે આપણે કહીએ છીએ એંગ્લિશ કન્ટ્રીમાં એને PHCP કહેવામાં આવે છે. તો મેક શ્યોર PHCP ઓર HCP બંને ટર્મ્સ એના માટે યુઝ થાય છે, પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર ઓર ઓનલી હેલ્થ કેર પ્રોવાઈડર. તો PHCP એન્ડ HCP આર ફોર ધ ટર્મ્સ ફોર ધ ડોક્ટર ઓર મેડિકલ ઓફિસર, જેમને આપણે અહીંયા MO ને એવું બધું કહીએ છીએ એ PHCP એન્ડ HCP માટે યુઝ થાય છે. ફોર નર્સ ધેર ઇઝ RN ની નીચે LPN આવશે અને જેટલી બી RN હોય એમની સુપરવાઇઝર હોય એને આપણે RN સુપરવાઇઝર કહીએ છીએ કે ઇન્ચાર્જ કહીએ છીએ, જે આપણે ઇન્ચાર્જ કહીએ છીએ. આપણે અહીંયા જે સ્ટાફ નર્સિસ હોય છે એ બધી RN હોય છે, તો એમની બી આપણી બી ઇન્ચાર્જ હોય છે એવી રીતે ત્યાં RN ની બી સુપરવાઇઝર હોય જે બધાનું અસાઇનમેન્ટ ડેલિગેશન કરે કે RN આ કામ કરશે, આટલા પેશન્ટ RN લેશે, આટલા પેશન્ટ LPN લેશે, જે RN કરતા લોઅર ગ્રેડની છે. અને UAP શું કામ કરશે,
યુએપી મીન્સ કે જે આપણે અહીંયા આપણે જે પેલા અટેન્ડન્ટ્સ કહીએ છીએ, જે પેશન્ટનું એમ્બ્યુલેશનમાં ટોયલેટિંગ એન્ડ બાથિંગમાં હેલ્પ કરે, એને એન્ગ્લિશ કન્ટ્રીઝમાં યુએપી કહેવાય છે. અન્ડરસ્ટેન્ડ? તો આ ટર્મિનોલોજીથી તમને ખબર પડવી જોઈએ કે કોની વાત થાય છે. તો એચસીપી ઓર પીએચસીપી એટલે કે ડોક્ટરની વાત કરે છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ફોલોઅપ અપોઇન્ટમેન્ટ રાખવાની પીએચસીપી જોડે પ્રોપરલી, અને કોઈ બી મેડિકેશન, કોઈ બી વિટામિન સપ્લિમેન્ટ કે હર્બલ પ્રિપેરેશન લેતા પહેલા ચેક કરવાનું. કેમ ચેક કરવાનું? શું ચેક કરવાનું એમાં? કે વસ્તુ હિપેટોટોક્સિક તો નથી ને, લીવર પર કશું ડેમેજ ના થાય એટલા માટે ખાસ એ કોઈ બી હર્બલ મેડિસિન કે કશું બી મેડિકેશન સપ્લિમેન્ટ લેતા પહેલા ચેક કરવાનું એ હિપેટોટોક્સિક નથી ને એટલા માટે. ઓકે, તો હિપેટાઇટિસ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. નાઉ આપણે તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે હિપેટાઇટિસ શું છે, હિપેટાઇટિસ એટલે શું થશે, અને દરેક હિપેટાઇટિસ તમે કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે એ તમને નોલેજ હશે તો તમે એ વસ્તુને પ્રિવેન્ટ કરી શકશો. તમને ક્વેશ્ચનમાં પૂછશે, તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ઓકે હિપેટાઇટિસ ઈ આવી રીતે ટ્રાન્સમિટ થાય છે, તો તમને જે બી ઇન્ટરવેન્શન કરવાની છે એ એના રિલેટેડ કરશો. બરાબર? તો સમરાઇઝ એક સિંગલ વર્ડમાં કહી દેવાનું, આખું આપણે ડિટેલ ટ્રાન્સમિશન નહીં કે આવી રીતે આ ટ્રાન્સમિટ થાય છે, ધેટ્સ ઇટ. તો હિપેટાઇટિસ એ કેવી રીતે ટ્રાન્સમિટ થશે? ઇન વન વર્ડ? છે poor sanitation, contaminated Yes. એટલે ફીકલ ઓરલ રૂટ થી થશે. કોઈ બી ઇન્ફેક્ટેડ પર્સન ફીસીસ કે ગમે તે વસ્તુ વોટરને કન્ટામિનેટ કરશે તો એ બીજાને થઈ જશે. હવે એ વોટરમાં ફૂડ હશે કે વેજીટેબલ્સ હશે કે પર્સન ફૂડ બનાવતો હશે કે ઇન શોર્ટ એ ફીકલ ઓરલ રૂટ થી ટ્રાન્સમિટ થશે. અન્ડરસ્ટેન્ડ? હિપેટાઇટિસ ઈ ફીકલ ઓરલ રૂટ થી ટ્રાન્સમિટ થશે. એ તમારે પછી ઇનડાયરેક્ટ ફોર્મ્સ એના છે કે એક ક્લાયન્ટ ઓપન ડેફિકેશન કરશે, એક ક્લાયન્ટ હેન્ડ વોશિંગ કર્યા વગર ફૂડ બનાવશે કે ગમે તે કરશે તો બીજાને થશે. તો ખાલી એક મેઇન બેઝિક છે કે ફીકલ ઓરલ રૂટ થી ટ્રાન્સમિટ થાય છે. અન્ડરસ્ટેન્ડ? Yes. ઓકે, નેક્સ્ટ હિપેટાઇટિસ બી. એ મેઇન મતલબ બેઝિક શેનાથી ટ્રાન્સમિટ થશે? બ્લડ એન્ડ Blood or બોડી body. બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ્સ. ઓકે, હવે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ગમે તે રીતે બ્લડ કે બ્લડના બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવશે તો આ બીજાને થઈ જશે. હિપેટાઇટિસ સી કેવી રીતે ટ્રાન્સમિટ થશે? બ્લડ ટ્રાન્સફ્યુઝન ખાલી બ્લડ થી, બોડી ફ્લુઇડ્સ નહીં, ખાલી બ્લડ. ઓકે, હિપેટાઇટિસ બી કેવી રીતે ટ્રાન્સમિટ થશે? એના માટે હિપેટાઇટિસ બી થશે, એના પછી હિપેટાઇટિસ યસ, હિપેટાઇટિસ બી થવા માટે હિપેટાઇટિસ બી હોવું જરૂરી છે. અગર હિપેટાઇટિસ બી હશે તો જ હિપેટાઇટિસ બી થશે, અને સેમ એઝ કે બ્લડ ને બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવીને જ થશે. હિપેટાઇટિસ બી જેવું જ છે અને હિપેટાઇટિસ બી હોવું જરૂરી છે. એન્ડ હિપેટાઇટિસ ઈ કેવી રીતે થશે ટ્રાન્સમિટ? એ waterborne. Waterborne virus. યસ, વોટરબોર્ન છે એટલે કે ફીકલ ઓરલ રૂટ થી જ થશે. એ વોટર કન્ટામિનેટેડ થઈ ગયું છે. કન્ટામિનેટેડ કેવી રીતે થયું? મતલબ ડાયરેક્ટલી તો કોઈ મતલબ એમને તો કન્ટામિનેટેડ થાય નહીં, કોઈ કન્ટામિનેટ કર્યું છે વોટરને ફીસીસ કે યુરિન પાસ કરીને, એટલે એ પણ ફીકલ ઓરલ રૂટ થી જ ટ્રાન્સમિટ થશે. અને વોટર કન્ટામિનેટેડ થઈ ગયું છે, વોટરના કોન્ટેક્ટમાં જેટલા લોકો આવશે એ બધાને જ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? તો તમારે આટલું યાદ રાખવાનું કે હિપેટાઇટિસ એ બી સી ડી ઈ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે. એક નોટ બનાવી લેવાની કે હિપેટાઇટિસ એ ફીકલ ઓરલ રૂટ થી થશે, હિપેટાઇટિસ બી બ્લડ એન્ડ બોડી ફ્લુઇડ, હિપેટાઇટિસ સી only blood, hepatitis B along with hepatitis B and hepatitis E fecal and oral route. તો તમને એના ઇન્ટરવેન્શન્સ યુ કેન ક્રિએટ. તમને ખબર હોય કે આ રીતે સ્પ્રેડ થાય છે તો ઓપ્શન્સમાં તમને રીડ કરીને ખબર પડે કે આ વસ્તુ શું પ્રિવેન્ટ કરે છે. હિપેટાઇટિસ એ માં બ્લડ પ્રિકોશન્સ લેવાની એટલી જરૂર નથી. આપણું મેઇન કન્સર્ન શું છે કે બોડી બ્લડ એન્ડ ફીકલ ઓરલ રૂટ થી થાય છે, તો આપણે સેનિટેશન પર વધારે ફોકસ કરવાનું કમ્પેર ટુ બ્લડ. તો એવી રીતે તમારે ધ્યાન રાખવાનું કે જે ટ્રાન્સમિટ થાય છે આપણે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. Okay, so let's start with our new condition, that is pancreatitis. What do you mean by pancreatitis? inflammation of pancreas, Yes, inflammation of the pancreas. An acute or chronic inflammation of the pancreas with associated escape of pancreatic enzymes into surrounding tissues. જે પેન્ક્રિયાસ છે એમાં ઇન્ફ્લામેશન થઈ જશે. એ ઇન્ફ્લામેશન ક્રોનિક હશે ઓર એલ્સ એક્યુટ હશે, અને એમાં શું થશે કે જે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ છે એ લીક થઈ જશે આજુબાજુના ટિશ્યુઝમાં જ્યારે ઇન્ફ્લામ થઈ જાય ત્યારે. Acute pancreatitis occurs suddenly as one attack or can be recurrent with resolution. Acute મતલબ કે સડન છે અને રિવર્સિબલ છે. તો એક્યુટ પેન્ક્રેટાઇટિસ સડનલી થઈ જશે એક જ અટેકમાં. કોઈ બી વાયરસ કે બેક્ટેરિયા કે કશું બી
થયું છે ઇન્જરી કે ગમે તે, તો સડન વન અટેકમાં જ એ ઇન્ફ્લામ થઈ જશે અને પછી એ મટી જાય તો પછી ચાન્સીસ છે કે ફરી રીઅકરન્સ થશે, રિકરન્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. પણ એક્યુટ એ ટ્રીટેબલ છે અને સડન ઇન્ફેક્શન છે. Chronic pancreatitis is continual inflammation and destruction of the pancreas with a scar tissue replacing the pancreatic tissue. ક્રોનિક છે એટલે એને થતા ગ્રેજ્યુઅલ, એ ટાઈમ લેશે અને એ રિવર્સિબલ નથી. એક વખત ક્રોનિક સ્ટેજમાં જતું રહે કોઈ બી પર્સન તો એ ઇઝીલી તમે ક્યોર ના કરી શકો. તો ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં શું થશે કે પેન્ક્રિયાસનું સેલ્સ છે એમાં કન્ટિન્યુઅસ ઇન્ફ્લામેશન જોવા મળશે અને એના સેલ્સ ડિસ્ટ્રોય થઈ જશે. એના લીધે એક સ્કાર ટિશ્યુ ફોર્મ થઈ જશે અને પછી એ પેન્ક્રિયાટિક ટિશ્યુને રિપ્લેસ કરી દેશે. સ્કાર ટિશ્યુ નોર્મલ ફંક્શન ના કરી શકે. તમને ખબર હશે કે તમારી કોઈ સર્જરી થઈ હોય, ઇન્જરી થઈ હોય, ત્યાં સ્કાર ટિશ્યુ ફોર્મ થઈ જાય છે. એનો મતલબ કે હવે નોર્મલ વર્ક નહીં કરી શકે પેન્ક્રિયાસ, ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ થઈ જશે તો. પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ ઇન્ક્લુડ કેમ થાય છે પેન્ક્રિયાટાઇટિસ, કેમ થાય છે તો ટ્રોમાના લીધે ડાયરેક્ટ ઇન્જરી થઈ ગઈ છે તો સેલ્સ ઇન્ફ્લામ થઈ જશે. યુઝ ઓફ આલ્કોહોલ, બિલિયરી ટ્રેક્ટ ડિઝીઝ. બિલિયરી ટ્રેક્ટ ડિઝીઝ મતલબ બિલિયરી ટ્રેક્ટ ડિઝીઝ એટલે બાઇલ ડક્ટ નથી. That's not track. યસ, જે બાઇલ ડક્ટ છે, કોમન બાઇલ ડક્ટ, સિસ્ટિક ડક્ટ, જે બી બાઇલ લઈ જવા લાવવાનું જે ટ્રેક્ટ છે, મતલબ જે ડક્ટ છે, તો એમાં કશોક ડિઝીઝ થયું છે. બિલિયરી ટ્રેક્ટ ડિઝીઝ થયું હોય તો બી પેન્ક્રિયાટાઇટિસ થઈ શકે છે. વાયરલ ઓર બેક્ટેરિયલ ડિઝીઝ. હાઇપરલિપિડેમિયા. હાઇપરલિપિડેમિયા મીન્સ લિપિડ લેવલ ઇન્ક્રીઝ થાય. યસ, લિપિડ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે તો એ વર્કલોડ વધારશે તો એના લીધે બી ક્લાયન્ટને પેન્ક્રિયાટાઇટિસ થઈ જશે. હાઇપરકેલ્સિમિયા થશે ક્લાયન્ટને. કોલેલિથિયાસિસ. કોલેલિથિયાસિસ મીન્સ Bone stone. stone. યસ, ગોલ સ્ટોન્સ. ગોલ બ્લેડરમાં સ્ટોન થઈ ગયા છે. હાઇપરપેરાથાઇરોઇડિઝમ. હાઇપરપેરાથાઇરોઇડિઝમ મીન્સ Parathyroid hormones. હોર્મોન ઇન્ક્રીઝ થઈ જશે. યસ, અને એ બી કેલ્શિયમ ઇન્ક્રીઝ કરશે તો એના લીધે બી હાઇપરકેલ્સિમિયા અને હાઇપરપેરાથાઇરોઇડિઝમ આર ઇન્ટરકનેક્ટેડ. ઇસ્કેમિક વાસ્ક્યુલર ડિઝીઝ. ઇસ્કેમિક વાસ્ક્યુલર ડિઝીઝ એટલે Vascular disease ischemic થશે. Necrosis થશે. ઇસ્કેમિક વાસ્ક્યુલર ડિઝીઝ એટલે પેન્ક્રિયાસને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતું. ઇસ્કેમિક થઈ ગયું છે પેન્ક્રિયાસ. ઇસ્કેમિયા એટલે કે એબ્સેન્સ ઓફ બ્લડ સપ્લાય ઓર પુઅર ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય, એને આપણે ઇસ્કેમિયા કહીએ છીએ. તો વેસ્ક્યુલર ડિઝીઝ થયું છે એના લીધે પેન્ક્રિયાસને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતું અને પેન્ક્રિયાસ ઇસ્કેમિક થઈ ગયું છે. ધેટ ઇઝ ઇસ્કેમિક વેસ્ક્યુલર ડિઝીઝ. એન્ડ પેપ્ટિક અલ્સર ડિઝીઝ. પેપ્ટિક અલ્સર ડિઝીઝ એટલે કે પેપ્ટિક એસિડના લીધે અલ્સર ફોર્મેશન થઈ ગયું છે તો એના લીધે બી પેન્ક્રિયાસ ઇન્ફ્લામ થઈ શકે છે. હવે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ કેવું હશે? સડન હશે અને ક્યોર બી થઈ જશે, પણ એક વખત ક્યોર થશે તો એના ફરીથી આવવાના ચાન્સીસ વધારે રહેશે. તો એમાં શું આપણે અસેસ કરીશું? એબ્ડોમિનલ પેઇન થશે ઇન્ક્લુડિંગ અ સડન onset at a mid epigastric or left upper quadrant location with radiation to the back. પેન્ક્રિયાસ ક્યાં લોકેટેડ છે? કઈ જગ્યાએ આવેલું છે પેન્ક્રિયાસ? પેન્ક્રિયાસ કઈ જગ્યાએ આવ્યું છે? ટેલ મી. આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી પતી ગયું જીઆઈ સિસ્ટમ નું. પેન્ક્રિયાસ ની લોકેશન કઈ છે? ક્યાં આવ્યું? કયા ઓર્ગન ની જોડે? સ્ટમક. બિહાઇન્ડ ધ સ્ટમક નોટ કમ્પ્લીટલી, બીકોઝ સ્પ્લીન એક્ઝેક્ટલી ત્યાં આવેલું છે. પેન્ક્રિયાસ છે એ સ્ટમક થી થોડુંક નીચે અને ડિયોડિનમ ની પાછળ આવેલું છે, એટલે કે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ ડાયરેક્ટલી શું કહેવાય કે ડિયોડિનમમાં સિક્રેટ થશે. તો હવે પેન્ક્રિયાટાઇટિસ થઈ ગયું છે તો પેન ક્યાં થશે? ઓબ્વિયસ છે કે મિડ એપિગેસ્ટ્રિક અને લેફ્ટ અપર ક્વાડ્રન્ટ રિજનમાં, એટલે સ્ટમકના જે એરિયા છે લેફ્ટ સાઈડનું અપર ક્વાડ્રન્ટ રિજન, ત્યાં પેન થશે અને પેન રેડિયેટ થઈને બેક સુધી જશે, એટલે બેકમાં બી પેન થશે ક્લાયન્ટને, પણ એ જ સાઈડ થશે. Pain aggravated by the fatty meal, alcohol or lying in a recumbent position. અને પેન ક્યારે એગ્રીવેટ થશે? પેન ક્યારે બહુ જ વધશે? જ્યારે તમે ફેટી મીલ ખાઓ. કોઈ બી ક્લાયન્ટને પેન્ક્રિયાટાઇટિસ હોય અને ફેટી મીલ ખાય, તળેલું તેલ વાળું વધારે ખાશે તો એ પેન બહુ જ વધશે, બીકોઝ પેન્ક્રિયાસ હેલ્પ કરશે ફેટ ડાઇજેશનમાં, મેઇન રોલ કરે છે.
આલ્કોહોલ કન્ઝ્યુમ કરશે ક્લાયન્ટ. રિકમ્બન્ટ પોઝિશન મીન્સ રિકમ્બન્ટ પોઝિશન મીન્સ આડા પડખે સાથે હા, આપણે લેટરલ રિકમ્બન્ટ પોઝિશન કહીએ છીએ. તો વન સાઈડ એટલે એ સાઈડ સુઈ જશે ક્લાયન્ટ, લેફ્ટ સાઈડ, તો ક્લાયન્ટને પેઇન વધશે. રેસ્ટલેસનેસ, એન્ઝાઇટી અને લો ગ્રેડ ફીવર જોવા મળશે ક્લાયન્ટને. એબ્ડોમિનલ ટેન્ડરનેસ, ડિસ્ટેન્શન એન્ડ ગાર્ડી. એબ્ડોમિન તમે ત્યાં ટચ કરશો તો ટેન્ડરનેસ, જેવું ટચ કરશો એવું ક્લાયન્ટને પેઇન થશે. એબ્ડોમિન ડિસ્ટેન્ડ થશે. કેમ ડિસ્ટન્ટ થાય છે? બીકોઝ એના જે એન્ઝાઇમ્સ છે એ બધું સિક્રેટ થઈને આજુબાજુના સરાઉન્ડિંગ ટિશ્યુઝમાં જોવા મળે છે, એટલે એટલો પોર્શન થોડોક સ્વોલન થઈ જશે, આમ સૂજેલો લાગશે. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે ને ગાર્ડિંગ, એટલે ક્લાયન્ટ આમ કવર કરશે અને એ પોર્શન છે ને એકદમ રિજિડ થઈ ગયો હશે, હાર્ડ થઈ ગયો હશે. નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળશે. વેટ લોસ જોવા મળશે ક્લાયન્ટમાં. એબ્સેન્ટ ઓર ડિક્રીઝડ બોવેલ સાઉન્ડ, elevated WBC count and elevated glucose, bilirubin, alkaline phosphate and urinary amylase level. WBC ઇન્ક્રીઝ થશે. બોડીમાં ક્યાંય બી ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન થાય એટલે WBC ઇન્ક્રીઝ થશે. ગ્લુકોઝ બી ઇન્ક્રીઝ થશે. કેમ? Insulin properly Yes. પેન્ક્રિયાસનું કામ છે ગ્લુકોઝને રેગ્યુલેટ કરવું. હવે પેન્ક્રિયાસ ડેમેજ થઈ ગયું છે તો પ્રોપર ઇન્સ્યુલિન સિક્રેટ નહીં થાય, ગ્લુકોઝ રેગ્યુલેટ નહીં થાય, તો બ્લડની અંદર ગ્લુકોઝ વધ્યા કરશે. બિલિરુબિન ઇન્ક્રીઝ થઈ જશે, આલ્કલાઇન ફોસ્ફેટ ઇન્ક્રીઝ થઈ જશે, અને આપણને ખબર છે કે પેન્ક્રિયાટાઇટિસ માટે લાઇપેઝ એન્ડ અમાઇલેઝ લેવલ એ એલિવેટ થઈ જશે, તો બ્લડની અંદર એલિવેટ થઈ ગયા હશે. તો એ એક્સ્ટ્રા અમાઇલેઝ છે બધું યુરિનથી બહાર નીકળશે, તો યુરિનરી અમાઇલેઝ લેવલ બી એલિવેટ થઈ ગયા હશે, તો આ બધું એલિવેટ થઈ ગયું હશે. અને બ્લડની અંદર લાઇપેઝ અને અમાઇલેઝના લેવલ્સ છે એ બી એલિવેટ થઈ ગયા હશે. ઇટ ઇન્ડિકેટ્સ કે પેન્ક્રિયાઝમાં પ્રોબ્લેમ છે. કુલેન સાઇન્સ એન્ડ ટર્નર સાઇન્સ જોવા મળશે. કુલેન સાઇન્સ એટલે શું? કોઈને ખબર છે કુલેન સાઇન્સ એન્ડ ટર્નર સાઇન્સ શું છે? ઓકે, કુલેન સાઇન્સમાં શું થશે કે બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે અમ્બ્લિકસની આજુબાજુ. આ છે એ રિયલ ઇમેજ છે, આ રિયલ પર્સનના ઇમેજ છે, આ એનિમેટેડ છે. તો અમ્બ્લિકસની આજુબાજુ ગોળ સરાઉન્ડિંગ ફરતે ક્લાયન્ટને બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે. એને કુલિન સાઇન્સ કહેવાય. કુલિન સાઇન્સ એન્ડ ટર્નર સાઇન્સ એ કેરેક્ટરિસ્ટિક સાઇન છે પેન્ક્રિયાટાઇટિસની. તમને ખાલી એમાં ડાયગ્નોસિસમાં કે તમને કોઈ ક્લાયન્ટનું સિનારિયો આપ્યો છે ક્વેશ્ચનમાં અને ક્યાં એવું મેન્શન કર્યું છે કે કુલિન સાઇન્સ કે છે કાં તો ટર્નર સાઇન્સ છે, તો તમારે તરત જ સમજી જવાનું કે ક્લાયન્ટને પેન્ક્રિયાટાઇટિસ જ છે. તમારે એનો કેરેક્ટરિસ્ટિક ડિફાઇનાઇટ સાઇન છે કે આ સાઇન છે જ એમાં, એનો મતલબ કે ક્લાયન્ટને આ જ પ્રોબ્લેમ છે. અને ટર્નર સાઇન્સમાં શું થશે? ક્લાયન્ટને ફ્લેન્ક રિજનમાં, સાઈડમાં ક્લાયન્ટને બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે. એટલે જો અમ્બ્લિકસ આગળ બ્લુઇશ ડિસ્કલરેશન થાય તો એને કઈ સાઇન કહેવાય? Cullen signs. કુલેન સાઇન. યસ. અને લેટરલ સાઇડ અગર બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જાય તો કઈ સાઇન કહેવાય? Turner sign. Turner sign. Okay. So you have to remember this. Cullen sign is the discoloration of the abdomen and the periumbilical area. Turner sign is the bluish discoloration of the flanks. Both signs are indicative of the pancreatitis. આ સાઇન હોય એનો મતલબ કે ક્લાયન્ટને પેન્ક્રિયાટાઇટિસ જ છે, એના સિવાય કોઈ બીજું અધર ડાયગ્નોસિસ છે નહીં. તો આ એનું ડિસ્ટિંક્ટિવ સાઇન છે, એનું મેઇન કેરેક્ટરિસ્ટિક સાઇન છે, તો તમારે યાદ રાખવાનું. ઇન્ટરવેન્શન શું કરીશું પેન્ક્રિયાટાઇટિસમાં? તો withhold food and fluids during the acute period and maintain hydration with IV fluids as prescribed. ક્લાયન્ટ એક્યુટ સ્ટેજમાં હોય, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ થયું હોય તો એનું ક્લાયન્ટને એનપીઓ કરી દેવાનું, એનબીએમ નીલ પર ઓરલ, નીલ બાય માઉથ કરી દેવાનું, અને ક્લાયન્ટનું હાઇડ્રેશન આઈવી થી જ મેન્ટેન કરવાનું. Administer parenteral nutrition for severe nutritional depletion. અગર ક્લાયન્ટને સિવિયર ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થાય તો આપણે પેરેન્ટલ ન્યુટ્રિશન આપીશું, એટલે આઈવી થ્રુ આપણે ન્યુટ્રિયન્ટ રીચ ફૂડ આપીશું, લિક્વિડ્સ આપીશું. ફૂડ એટલે ફૂડ ના અપાય, લિક્વિડ્સ જ અપાય. Administer supplemental preparations and vitamins and minerals to increase the calorie intake if prescribed. હવે આપણે પેરેન્ટલ ન્યુટ્રિશન આપતા હોય તો આપણે સપ્લિમેન્ટલ વિટામિન્સ અને મિનરલ્સ બી આપવાના, કે જે બી આપણે ન્યુટ્રિશનલ લિક્વિડ્સ આપીએ છીએ, પેરેન્ટલ ન્યુટ્રિશન આપીએ છીએ, તો એમાં મતલબ એ એબ્ઝોર્પ્શન ને પ્રોપર ઇન્ક્રીઝ થઈ શકે, ક્લાયન્ટને વિટામિન મિનરલ ડેફિશિયન્સી ના થાય. An NG tube may be inserted if the client is vomiting and has a biliary obstruction or paralytic ileus. આપણને ખબર છે કે કયા કોઝિસના લીધે પેન્ક્રિયાટાઇટિસ થતું હતું.
તો ક્લાયન્ટને જો બિલિયરી ઓબ્સ્ટ્રક્શન છે કાં તો પેરાલિટિક ઇલિયસ છે. બિલિયરી ઓબ્સ્ટ્રક્શન એટલે શું થશે? બાઇલ ડક્ટના ટ્રેકમાં ઓબ્સ્ટ્રક્શન. ઓબ્સ્ટ્રક્શન છે, સ્ટોન થઈ ગયો છે. અને પેરાલિટિક ઇલિયસ મીન્સ ઇલિયમ પેરાલાઇઝ થઈ જશે. યસ, ઇલિયમ છે એ પેરાલાઇઝ થઈ ગયું છે. એટલે જે એની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કરવું જોઈએ કે જે બધું ખાવાનું પ્રોડક્ટ છે એને આગળ લઈ જાય, ઇન્ટેસ્ટાઇન સુધી લઈ જાય, એ બંધ થઈ જશે. એટલે ફૂડ આગળ જ નહીં જઈ શકે. તો હવે આગળ નહીં જઈ શકે તો એ બધું વોમિટ થઈને પાછું આવશે. તો જો ક્લાયન્ટને બિલિયરી ઓબ્સ્ટ્રક્શન હોય કાં તો પેરાલિટિક ઇલિયસ હોય તો ક્લાયન્ટને એનજી ટ્યુબ નાખવાની, એટલે કે ક્લાયન્ટને વોમિટિંગ ના થાય. એનજી ટ્યુબથી બધું જ સ્ટમકનું કન્ટેન્ટ ડાયરેક્ટ જ નીકળી જશે, ક્લાયન્ટને વોમિટ નહીં થાય. Acute pancreatitis may require feeding if prolonged NPO status remains. For feeding, we'll need to place a nasojejunal tube past the ligament of Freitas. હવે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે તો એને લોંગ ટર્મથી તમે એનપીઓ જ રાખ્યું છે તો પછી એને ફીડિંગ આપવું પડશે. લોંગ ટર્મથી તમે મતલબ એને એનપીઓ નહીં રાખી શકો. તો ફીડિંગ આપવા માટે શું કરવાનું? નેઝોજેજુનલ ટ્યુબ નાખવામાં આવે. નેઝોજેજુનલ એટલે ડાયરેક્ટ જ. યસ, ડાયરેક્ટ નોઝમાંથી. નેઝોગેસ્ટ્રિક તો એ ક્યાં સુધી નાખવામાં આવે? એનજી ટ્યુબ નેઝોગેસ્ટ્રિક છે એટલે ક્યાં સુધી હોય? નોઝથી સ્ટમક. સ્ટમક સુધી હોય. અને આ નેઝોજેજુનલ છે એટલે ડાયરેક્ટ ડિયોડિનમ ને બી બાયપાસ કરીને એ ટ્યુબ સીધી જેજુનમમાં ઓપન થશે. Jejunum. સ્ટમક યસ, એટલે પેન્ક્રિયાસ છે એ એનું જે સિક્રેશન છે ડિયોડિનમ સુધી લિમિટેડ છે, પણ આપણે એ બધું જ બાયપાસ કરીને સીધું જેજુનમમાં જ ફૂડ આપ્યું છે. એટલે ક્લાયન્ટનું ફૂડ સીધું જ ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્બ થઈને સ્ટૂલ પાસ થઈ જાય. તો લોંગ ટર્મથી જો ક્લાયન્ટ એનપીઓ સ્ટેટસ હોય તો એને ફૂડ આપવું પડે, પણ તમે એનજી સ્ટમક સુધી ના રાખી શકો. સીધી નેઝોજેજુનલ ટ્યુબ નાખવાની કે એ ડાયરેક્ટ જ સ્ટમક ડિયોડિનમ બધું જ બાયપાસ કરીને સીધું એ ફૂડ જેજુનમમાં જાય. અને એક્ઝેક્ટ એનું લોકેશન કયું છે? તો પાસ્ટ ધ લિગામેન્ટ્સ ઓફ Freitas. એબ્ડોમનના જે લિગામેન્ટ્સ છે તો એ લિગામેન્ટ્સ ઓફ Freitas છે એના પછી એનું પ્લેસમેન્ટ થાય. યુ કેન ગૂગલ ઇટ કે લિગામેન્ટ ઓફ Freitas ક્યાં આવેલું છે તો તમને ખબર પડે કે એક્ઝેક્ટલી એનું ઓપનિંગ આ જગ્યાએ થાય. જે નેઝોજેજુનલ ટ્યુબ છે એ આ જગ્યાએ ઓપન થાય છે. એડમિનિસ્ટર ઓપિએટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર પેઇન. ઓપિયોઇડ્સ આપવાના પેઇન માટે જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ પ્રમાણે. Administer H2 receptor antagonist and proton pump inhibitor as prescribed to decrease the HCl production and prevent the activation of pancreatic enzymes. આપણને ખબર છે કે જે ગેસ્ટ્રિક એસિડ છે એનું મેઇન ફંક્શન શું છે કે બધા જ જે ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સ છે, બધા જ જે ડાયજેશન માટે એન્ઝાઇમ્સ છે એમને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. તો આપણે એન્ટાસિડ્સ આપી દઈશું તો એના લીધે એસિડ પ્રોડક્શન જ ઓછું થઈ જશે અને બધા એન્ઝાઇમ્સ છે એ એક્ટિવેટ નહીં થાય. અત્યારે પેન્ક્રિયાસને રેસ્ટ કરાવવાનો છે. આપણે એના કોઈ જ એન્ઝાઇમ્સ નથી જોઈતા, કશો જ નથી જોઈતો. તો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ જ એક્ટિવેટ ના થાય એના માટે આપણે એસિડ ઓછું કરવું પડશે. અને એ કેવી રીતે ઓછું કરીશું? એન્ટાસિડ્સ થ્રુ. Monitor for significant changes in vital signs that may indicate the life-threatening complication of shock. વાઇટલ સાઇન્સમાં ખાસ ધ્યાન રાખવાનું, એના ચેન્જીસ ખાસ ધ્યાન રાખવાના. અગર વાઇટલ સાઇન્સ ચેન્જ થશે તો એ ચાન્સીસ છે કે ક્લાયન્ટને શોક થઈ ગયો હશે. કયો શોક થશે આમાં? હાઇપોવોલેમિક શોક. કેમ હાઇપોવોલેમિક? આમાં બ્લડ વોલ્યુમ ને એને શું લેવા દેવા છે? ક્લાયન્ટને તો ઇન્ફેક્શન થયું છે. ઇન્ફેક્શન થાય Septic તો shock. Septic shock. ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન બહુ સિવિયર થઈ જાય તો એ સેપ્ટિક શોક થઈ જાય. તો ક્લાયન્ટને સેપ્ટિક શોક ના થાય એના માટે વાઇટલ સાઇન્સ ખાસ મોનિટર કરવાના. બીકોઝ કોઈ બી શોક છે, હાઇપોવોલેમિક, સેપ્ટિક શોક કે કોઈ બી શોક છે, એ લાઈફ થ્રેટનિંગ છે. ક્લાયન્ટ કેન ડાય. તો એ ખાસ મોનિટર કરવાનું. ઓબ્ઝર્વ ફોર ચેન્જીસ ઇન બિહેવિયર એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ that may be related to alcohol withdrawal, hypoxia or impending sepsis with shock. હવે ક્લાયન્ટના બિહેવિયરલ ચેન્જીસ જોવાના, એનું લેવલ ઓફ કોન્શિયસનેસ જોવાનું. એ ઓલ્ટર થશે. કેમ ઓલ્ટર થશે? જો ક્લાયન્ટ આલ્કોહોલ લેતું હશે અને આલ્કોહોલના લીધે પેન્ક્રિયાટાઇટિસ થયું હોય તો આપણે ક્લાયન્ટને સમજાવ્યું છે કે અત્યારે આલ્કોહોલ નહીં લેવું, તો એને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ આવશે. બીકોઝ એ રેગ્યુલર કન્ઝ્યુમ કરે છે ને તમે બંધ કરાવી દીધું છે તો ક્લાયન્ટને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ આવશે. તો એના લીધે ક્લાયન્ટનું કોન્શિયસનેસ બી ચેન્જ થશે, એનો બિહેવિયર બી ચેન્જ થશે. અગર ક્લાયન્ટને હાઇપોક્સિયા થઈ ગયું છે તો એના લીધે બી ક્લાયન્ટનું લેવલ ઓફ કોન્શિયસનેસ અને બિહેવિયર ચેન્જ થશે. ઓરેન્જ ક્લાયન્ટને ઇન્ફ્લામેશન બહુ વધી ગયું છે, સેપ્સિસ થઈ ગયું છે, ઇમ્પેન્ડિંગ સેપ્સિસ. ઇમ્પેન્ડિંગ મીન્સ કે તમને એવું ફીલ થાય છે કે સમથિંગ વિલ હેપન, એટલે સેપ્સિસ થવાની તૈયારી છે. સેપ્સિસ વિલ હેપન.
તો એને ઇમ્પેન્ડિંગ કહેવાય. તો ઇમ્પેન્ડિંગ સેપ્સિસ એટલે સેપ્સિસ થવાની તૈયારીમાં છે, કાં તો શોક છે, સેપ્ટિક શોક. તો એમાં બધામાં જ બિહેવિયર અને લેવલ ઓફ કોન્શિયસનેસ ચેન્જ થશે. તો તમારે એ ઓબ્ઝર્વ કરવું પડશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ઇમ્પોર્ટન્સ ઓફ અવોઇડિંગ આલ્કોહોલ. ક્લાયન્ટને સમજાવવું પડશે કે આલ્કોહોલ તો તમારે છોડવું જ પડશે, અવોઇડ જ કરવું પડશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોલો અપ વિઝિટ વિથ ધ પીએચસીપી. ક્લાયન્ટને સમજાવવાનું કે પીએચસીપી સાથે ફોલો અપ વિઝિટ રેગ્યુલરલી લે. Instruct the client to notify the PHCP if acute abdominal pain, jaundice, plaque color stools and dark color urine develops. આપણને ખબર છે કે આમાં બી બિલિરુબિન લેવલ ઇન્ક્રીઝ થાય છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એબ્ડોમિનલ પેઇન બહુ જ વધી જાય, જોન્ડિસ થઈ જાય, સ્ટૂલનો કલર, યુરિનનો કલર ચેન્જ થાય, ડાર્ક કલરનો થઈ જાય, તો તરત જ પીએચસીપી ને નોટિફાય કરવાનું. હવે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ છે. આપણે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોયા. એની મેઇન કેરેક્ટરિસ્ટિક સાઇન હતી કુલેન્સાઇન એન્ડ ટર્નર સાઇન. એને કેવી રીતે મેનેજ કરવાનું એના ઇન્ટરવેન્શન જોયા. હવે નેક્સ્ટ છે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. તો ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં શું જોવા મળશે? તો એબ્ડોમિનલ પેઇન એન્ડ ટેન્ડરનેસ, લેફ્ટ અપર ક્વોડ્રન્ટ માસ, લેફ્ટ સાઈડ તમને કશુંક માસ ફીલ થશે બીકોઝ સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું છે. Steatorrhea and foul smelling stool that may increase in volume as pancreatic insufficiency increases. Steatorrhea means Fat in stool. fatty or oily stool. સ્ટૂલ ની અંદર તમને ઓઇલી સબસ્ટન્સીસ જોવા મળશે અને ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ આવશે અને સ્ટૂલનો વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. જેમ જેમ પેન્ક્રિયાટિક ઇનસફિશિયન્સી વધશે એમ સ્ટૂલનો વોલ્યુમ બી ઇન્ક્રીઝ થશે. સ્ટેટોરિયા બી વધશે અને ફાઉલ સ્મેલ બી ઇન્ક્રીઝ થશે. એક મિનિટ, સ્ટેટોરિયા કેમ થશે આમાં? પેટ ડાયજેસ્ટ નહીં થાય એટલે. તો ફેટ ડાયજેશન નું કામ કોનું છે? મતલબ બાયલનું કે પેન્ક્રિયાસ? બાયનું પણ તો પછી આમાં તો પેન્ક્રિયાસ નો પ્રોબ્લેમ છે. પણ આનો એક એમાં cause છે ને biliary કે duct પણ એમાં ઇફેક્ટ થશે ને, ઓબ્સ્ટ્રક્શન ને બધું થશે. ના, નોર્મલી ફેટ ડાયજેશનમાં મેઇન રોલ પેન્ક્રિયાસનો છે. આપણે કોઈ બી ફેટી ફૂડ ખાઈએ તો બાયલનું કામ શું છે કે એ ફેટને સ્મોલ ફેટ ગ્લોબ્યુલ્સમાં કન્વર્ટ કરશે. ડાયરેક્ટલી ફેટને પેન્ક્રિયાસ ડાયજેસ્ટ નહીં કરી શકે. એ જે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ છે ડાયરેક્ટલી ફેટને ડાયજેસ્ટ ના કરે. એના માટે એ લોકોને સિમ્પલ ફેટમાં કન્વર્ટ કરવું પડે પહેલા. તો ફેટને સિમ્પલ ફેટમાં કન્વર્ટ કોણ કરશે? બાયલ. બાયલનું કામ એટલું જ છે. હવે જે સિમ્પલ ફેટ છે એનું ડાયજેશનનું કામ પેન્ક્રિયાસનું છે. તો જ્યારે બાયલ અફેક્ટ થાય ત્યારે સિમ્પલ ફેટ્સમાં જ કન્વર્ટ નહીં થાય તો પેન્ક્રિયાસ તો ડાયજેસ્ટ જ નહીં કરી શકે આગળ. એટલા માટે જ્યારે બાયલમાં કે આપણે કોલેસિસ્ટેટિસમાં એમાં જોયું હતું કે સ્ટિએટોરિયા થતું હતું બીકોઝ બાયલ સિક્રેટ જ નથી થતું, સિમ્પલ ફેટમાં કન્વર્ટ જ નથી થતું રેગ્યુલર ફેટ. તો પછી આગળ તો ડાયજેશન કરી જ નહીં શકે પેન્ક્રિયાસ. તો એવું ને એવું જ બધું સ્ટૂલ નીકળી જશે એટલે સ્ટિએટોરિયા થશે. અને આમાં બાયલ તો એનું વર્ક કરે છે, એ તો સિમ્પલ ફેટમાં કન્વર્ટ કરે છે પણ પેન્ક્રિયાસ ડાયજેસ્ટ નથી કરી શકતું. તો આમાં બી સ્ટિએટોરિયા એટલે જોવા મળે છે કે એ ફેટનું પ્રોપર ડાયજેશન નથી થતું, બ્રેકડાઉન નથી થતું. અન્ડરસ્ટેન્ડ? વેટ લોસ થશે ક્લાયન્ટને, મસલ વેસ્ટિંગ જોવા મળશે, જોન્ડિસ થઈ જશે ક્લાયન્ટને બીકોઝ આપણને બિલિરુબિન ને બધું ઇન્ક્રીઝ થશે. હવે ક્લાયન્ટને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ થયું છે તો ક્લાયન્ટને અસાઇટ્સ બી જોવા મળશે ક્રોનિક કન્ડિશનમાં. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડાયાબિટીસ બીકોઝ હવે ઇન્સ્યુલિન બી પ્રોપરલી મેનેજ નહીં થાય તો ડાયાબિટીસના બી સાઇન એન્ડ સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ જશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ મેનિફેસ્ટિંગ વિથ adventitious or diminished breath sound, dyspnea or orthopnea. હવે ધીરે ધીરે મતલબ એ વસ્તુ શું કહેવાય કે ઇન્ફ્લામેશન ને એવું બધું વધી જશે. તો અગર એ અસાઇડ થઈ જશે તો ક્લાયન્ટને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ બી હવે સ્ટાર્ટ થઈ જશે, રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ જોવા મળશે. તો શું થશે? તો ડિમિનિશ્ડ બ્રીથ સાઉન્ડ ઓછા થઈ જશે. ડિઝનિયા જોવા મળશે ક્લાયન્ટને, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ઓર ઓર્થોપનિયા મતલબ Patient lying હશે તો breathing difficulty થશે. યસ, કોઈ બી ઓર્થો મતલબ આપણે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કે ઓર્થોપનિયા, ઓર્થો વર્ડ આવે એનો મતલબ કે તમે મૂવમેન્ટ કરો એના પોઝિશન પર હોય કે તમે મૂવમેન્ટ કરો એટલે તમને ચેન્જીસ જોવા મળે. તો આમાં કેવું ક્લાયન્ટ બેઠું હશે ત્યારે વાંધો નહીં આવે પણ જેવું ક્લાયન્ટ સુઈ જશે એવું એને બ્રીથિંગ ડિફિકલ્ટી સ્ટાર્ટ થઈ જશે. ધેટ ઇઝ ઓર્થોપનિયા. લાઇંગ પોઝિશનમાં ક્લાયન્ટ કેન નોટ નોર્મલી બ્રીથ. ઇન્ટરવેન્શન શું કરીશું ક્રોનિક કન્ડિશનમાં, ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં? Instruct the client in the prescribed dietary measures. Fat and protein intake may be limited. ક્લાયન્ટને સમજાવવાનું કે ફેટ અને પ્રોટીન નહીં લેવાનું બીકોઝ પ્રોટીનનું બી બ્રેકડાઉન થતા વાર લાગે, ફેટનું બી બ્રેકડાઉન, ફેટનું તો થઈ જ નહીં શકે. તો ક્લાયન્ટને કહેવાનું કે એ લિમિટ કરી દેવાનું, નહીં લેવાનું.
ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ હેવી મીલ્સ, ક્લાયન્ટને કહેવાનું કે બહુ હેવી મીલ્સ ના લે. Instruct the client about the importance of avoiding alcohol and avoiding caffeinated beverages. ક્લાયન્ટને સમજાવવાનું કે આલ્કોહોલ બી નહીં લેવાનું અને એવા કોઈ બી બેવરેજીસ નહીં લેવાનું જેમાં કેફીન હોય, જેમ કે ટી, કોફી, કોલા, એ બધામાં કેફીન હોય. પ્રોવાઈડ એનર્જી ડ્રિંક્સ હોય, આપણે જે કહીએ છીએ કે રેડ બુલ gives you wings ને એનર્જી ડ્રિંક્સ બધા સ્ટિંગ ને બધા, તો કેમ એનર્જી ડ્રિંક છે? બીકોઝ એમાં કેફીનનો અમાઉન્ટ વધારે હોય તો તમને એ એનર્જી પ્રોવાઈડ કરી શકે. Provide supplemental preparations and vitamins and minerals to increase the calorie intake. Instruct the client to eat small meals and snacks high in calories. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે સપ્લિમેન્ટલ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડશે તો તમારો કેલરી ઇન્ટેક ઇન્ક્રીઝ થઈ શકે, તમને એનર્જી વધારે મળી શકે. અને ક્લાયન્ટને સમજાવવાનું કે સ્મોલ મિલ્સ લેવાની, બહુ હેવી મિલ્સ નહીં લેવાની, અને વચ્ચે વચ્ચે તમે સ્નેક્સ લઈ શકો છો, પણ જે બી મિલ્સ લો એ હાઈ ઇન કેલરી, એટલે તમને એનર્જી વધારે મળી રહે એવું કરવાનું આપણે. Administer pancreatic enzymes as prescribed to aid in the digestion and absorb the fat and protein. હવે આ ક્લાયન્ટને ક્રોનિક કન્ડિશન છે તો આપણે ક્યોર નથી કરી શકવાના. એક્યુટ હતું તો આપણે ચલો પેન્ક્રિયાઝને રેસ્ટ આપી દીધું અને પછી પેન્ક્રિયાઝ હીલ થઈ ગયું તો એનું નોર્મલ ફંક્શન સ્ટાર્ટ કરી દેશો. આ તો હવે નોર્મલ થવાનું જ નથી, તો લાઈફ ટાઈમ સુધી થોડી ના પેન્ક્રિયાઝના એન્ઝાઇમ વગર ચાલે. તો પછી આપણે ક્લાયન્ટને બહારથી એક્સટર્નલી પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ આપવા પડે, જેના લીધે નોર્મલ ડાયજેશન થઈ શકે, ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ફેટ અને પ્રોટીન થઈ શકે. બીકોઝ ક્લાયન્ટ થોડુંક થોડુંક તો ખાશે ને ફેટ ને પ્રોટીન. એડમિનિસ્ટર ઇન્સ્યુલિન ઓર OHA as prescribed to control the diabetes if present. જો ક્લાયન્ટનું પેન્ક્રિયાસ સિવિયર ડેમેજ થઈ ગયું હોય, ગ્લુકોઝ બિલકુલ બી મેનેજ નથી થતું હવે ઇન્સ્યુલિનથી, તો ક્લાયન્ટને ઇન્સ્યુલિન કાં તો OHA બહારથી આપવા પડે કે એને ડાયાબિટીસ હોય તો એ કંટ્રોલમાં થઈ શકે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ યુઝ ઓફ પેન્ક્રિયાટિક એન્ઝાઇમ મેડિકેશન્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે પેન્ક્રિયાટિક મેડિકેશન્સ કેવી રીતે યુઝ કરવાની. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ટ્રીટમેન્ટ પ્લાન ફોર ગ્લુકોઝ મેનેજમેન્ટ. ક્લાયન્ટને સમજાવવાનું કે ગ્લુકોઝ મેનેજમેન્ટ કેવી રીતે ટ્રીટ કરવાનું, કેવી રીતે એનું મતલબ જે ટ્રીટમેન્ટ પ્લાન છે પ્રોપરલી ક્લાયન્ટને સમજાવવાનું ગ્લુકોઝ મેનેજમેન્ટ માટે. Instruct the client to notify the PHCP if increased steatorrhea, abdominal distension or cramping or skin breakdown develops. ક્લાયન્ટને સમજાવવાનું કે જો તમારું સ્ટિએટોરિયા બહુ જ વધી જાય, બહુ જ વધારે જ ફેટી ઓર ઓઇલી સ્ટૂલ આવે, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન વધી જાય, ક્રેમ્પિંગ બહુ વધી જાય, તો સ્કિન બ્રેકડાઉન ચાલુ થઈ જાય, તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. Instruct the client to restrict activity to one floor until strength is regained. Emphasize the importance of follow-up visits. ક્લાયન્ટને સમજાવવાનું કે જ્યાં સુધી તમારી ફૂલ્લી સ્ટ્રેન્થ ના આવી જાય ત્યાં સુધી તમારી એક્ટિવિટી રેસ્ટ્રિક્ટ કરવાની એક જ ફ્લોર સુધી. એટલે ક્લાયન્ટને કહેવાનું કે ચઢ ઉતર બહુ નહીં કરવાનું, જે ફ્લોર પર છો ત્યાં જ ફરવાનું, તમે ફરી શકો છો, ચઢ ઉતર ને એવું નહીં કરી શકો. તો 1 ફ્લોર સુધી જ તમારી એક્ટિવિટીઝ રાખવાની જ્યાં સુધી તમારી પ્રોપર સ્ટ્રેન્થ ના આવી જાય. અને ફોલોઅપ વિઝિટ પર તમારે ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ ક્લાયન્ટને હવે ક્રોનિક કન્ડિશન છે જે ટ્રીટ નથી થવાની, એટલે એને રેગ્યુલર ફોલોઅપ લેવું જ પડશે. નેક્સ્ટ ઇઝ પેન્ક્રિયાટિક ટ્યુમર. એટલે ઇન શોર્ટ જે બી ટ્યુમર સોલ્વ હતું એ આપણે બધું જ ઓન્કોલોજીકલ વાળા ચેપ્ટર્સમાં કમ્પ્લીટ કરી દીધું છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ઇઝ સ્મોલ કન્ડિશન. લેટ્સ ગેટ ઇટ. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે શું થાય? નામથી જ છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. કોઈ બી કન્ડિશન ના લીધે આપણું બોવેલ ઇરિટેટ થાય. યસ, એ બોવેલ છે એ કોઈ બી પર્સનનું એનું બોવેલ ઇરિટેટ થઈ ગયું છે અને આપણે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહીએ છીએ. ફંક્શનલ ડિસઓર્ડર characterized by chronic or recurrent diarrhea, constipation or abdominal pain and bloating. જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે એમાં જે પર્સન છે એને એ ફંક્શનલ ડિસઓર્ડર છે, એનું જે બોવેલ છે એ ઇરિટેટ થઈ ગયું છે. તો ક્લાયન્ટને કેવું થશે? ડાયરિયા કે કોન્સ્ટિપેશન મતલબ ફ્રીક્વન્ટલી એ ઓલ્ટર થયા કરશે, કાં તો અમુકને એવું હોય કે એનું બોવેલ ઇરિટેટ થઈ જાય તો ડાયરિયા થઈ જાય, અમુકને એવું હોય કે બોવેલ ઇરિટેટ થઈ જાય તો કોન્સ્ટિપેશન થઈ જાય. એ ડિપેન્ડ છે. તો એમાં ક્રોનિક કાં તો રિકરન્ટ એટલે ફ્રીક્વન્ટલી ગમે ત્યારે ડાયરિયા કે કોન્સ્ટિપેશન થવા મળે. એ ક્લાયન્ટને એબ્ડોમિનલ પેઇન થશે જ્યારે બી એ ઇન્ટેસ્ટાઇન ઇરિટેટ થઈ જશે. એનું ઇરિટેટેડ જ છે પણ કશું કેવું ખાવા પીવામાં આવી જાય ને એટલે પ્રોબ્લેમ વધી જાય. નોર્મલી કશું ના થાય એવા ક્લાયન્ટને, પણ જો એમનું એક વખત એમને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ થઈ ગયું, એમનું ઇન્ટેસ્ટાઇન ઇરિટેટ થઈ ગઈ છે, તો જ્યારે તમે એવું ફૂડ કન્ઝ્યુમ કરો કશું બી કરો ને તો તમને સિમ્ટમ્સ જોવા મળે. અમુક લોકો એવું કહેતા હોય છે
કે મને આ ફૂડ આઈ કેન નોટ ટોલરેટ ધીસ ફૂડ, હું ખાઉં ને એટલે મને ડાયરિયા થઈ જાય. તો કેમ? બીકોઝ તમારી ઇન્ટેસ્ટાઇન એનાથી એલર્જીક થઈ ગઈ છે. તમે જ્યારે બી એ કન્ઝ્યુમ કરશો તો તમને ડાયરિયા થઈ જશે. અમુક લોકો એવું કે હું આ ફૂડ ખાઉં તો મને ગેસ થઈ જાય છે, મને કોન્સ્ટિપેશન થઈ જાય છે. તો તમારું બોવેલ ઇરિટેટ થઈ જાય છે એનાથી. તો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં જેને બી એ પર્સન એ જ્યારે ટ્રિગરિંગ ફેક્ટર્સના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એને ડાયરિયા જોવા મળે, કોન્સ્ટિપેશન જોવા મળે, એબ્ડોમિનલ પેઇન ઓર બ્લોટિંગ, ગેસ ફોર્મેશન જોવા મળે. કોઝ ઇઝ અનક્લિયર. એ કેમ થાય છે એવું નથી ખબર. તમારું ઇન્ટેસ્ટાઇન કેમ ઇરિટેટ થઈ ગયું છે નથી ખબર, બટ મે બી ઇન્ફ્લુઅન્સ બાય એન્વાયરમેન્ટલ, ઇમ્યુનોલોજીકલ, જીનેટિક, હોર્મોનલ ઓર સ્ટ્રેસ ફેક્ટર. કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટરના લીધે તમારી ઇમ્યુનિટી, તમારી બોડીની ઇમ્યુનિટી વધારે એક્ટિવેટ થઈ જાય તો બી ઇરિટેટ થઈ જાય, તરત જ એલર્જીક રિએક્શન કરી દે. જેનેટિક પ્રોબ્લેમ્સના લીધે, કોઈ હોર્મોનલ ડિસ્ટર્બન્સીસના લીધે કે કોઈ સ્ટ્રેસ ફેક્ટરના લીધે બી તમારું ઇન્ટેસ્ટાઇન ઇરિટેટ થઈ શકે છે. ઇન્ટરવેન્શન આપણે શું કરવાના? જે લોકોનું બોવેલ ઇરિટેટ થઈ જાય એને રિલીવ કરવા માટે શું કરવાનું? તો ગાયને સમજાણું કે ડાયટરી ફાઈબર ઇન્ક્રીઝ કરો, ફાઈબર રીચ ફૂડ લેવાનું, ડ્રિંક 8 to 10 કપ્સ ઓફ લિક્વિડ પર ડે, ફ્લુઇડ ઇન્ટેક વધારવાનો. મેડિકેશન થેરાપી ડિપેન્ડ્સ ઓન ધ પ્રીડોમિનન્ટ સિમ્પટમ્સ ઓફ આઈબીએસ, એન્ટીડાયરિયલ વર્સિસ બલ્ક ફોર્મિંગ laxatives, lubiprostone or linaclotide for constipation predominant IBS, and એલોસ્ટેરોન ફોર ડાયરિયા પ્રોમિનન્ટ આઈબીએસ. હવે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં જો એને ડાયરિયા થઈ ગયા હોય તો આપણે એન્ટી ડાયરિયલ કાં તો બલ્ક ફોર્મિન લેક્સેટિવ આપીશું. ક્લાયન્ટને કોન્સ્ટિપેશન હશે તો લ્યુબીપ્રોસ્ટોન ઓર લિનેક્લોડાઇડ આપણે મેડિકેશન આપી શકીએ છીએ. કે ડિપેન્ડ છે કે એને કયું છે. કોન્સ્ટિપેશન હોય તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપવાની, ડાયરિયા થઈ જતો હોય તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ આવવાની. પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સ મે બી રેકમેન્ડેડ. ક્લાયન્ટને કહેવાનું કે તમારે પ્રોબાયોટિક લેવાના. પ્રોબાયોટિક એ આપણા ઇન્ટેસ્ટાઇનનું બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રોબાયોટિક શું કરશે કે આપણા ઇન્ટેસ્ટાઇનની જે ફ્લોરા છે, જે બેક્ટેરિયા છે, ગુડ બેક્ટેરિયા, એને ઇન્ક્રીઝ કરશે તો તમારી ઇન્ટેસ્ટાઇન હેલ્ધી રહે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કોઈને બી હોઈ શકે. કશું બી કોઈ બી એન્વાયરમેન્ટમાં આવે તો એમને ઇરિટેટ થતું જ હશે. નોર્મલી એવું કહી શકે કે 100 આઉટ ઓફ 70% પોપ્યુલેશન ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હશે. તો એની ટ્રીટમેન્ટ શું છે? તો ડાયરિયા થઈ જાય તો એને ટ્રીટ કરવાનું, કોન્સ્ટિપેશન થઈ જાય તો એને ટ્રીટ કરવાનું. ધેટ ઇઝ ધ સિમ્પટમ. એનું કશું જ બીજું કોઈ મેનેજમેન્ટ નથી. અન્ડરસ્ટેન્ડ વોટ ડુ યુ મીન બાય ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ? યસ Yes. મેમ. Okay, so let's do a quick revision of today's class. આજે આપણે શું જોયું? ફર્સ્ટ જોયું હાઇટલ હર્નિયા. હાઇટલ હર્નિયા મીન્સ Portion of the stomach herniate થઈ જાય. yes, herniation of the part of the stomach into the thoracic cavity. Diaphragm ની બહાર નીકળી જશે. એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું, એનું અસેસમેન્ટ જોયું અને ઇન્ટરવેન્શન. સેમ જીઆરડી જેવું છે કે આપણે એ જ રીતે મેડિકલ ટ્રીટમેન્ટ અને ફંડ ઓબ્લિગેશન પ્રોસિજર યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વી હેવ સીન હિપેટાઇટિસ. હિપેટાઇટિસના કેટલા ટાઇપ્સ છે? 5. 5. A, B, C, D, E. પછી આપણે એના સ્ટેજીસ જોયા હતા. પ્રી-ઇક્ટ્રિક સ્ટેજ, ઇક્ટ્રિક સ્ટેજ અને પોસ્ટ ઇક્ટ્રિક. ઇક્ટ્રિક સ્ટેજ એટલે કયું? એટલે કયું સ્ટેજ? Second stage. એમાં શું થશે? કેમ ઇક્ટ્રિક નામ આપ્યું છે? સિમ્પટમ્સ જોવા મળશે. એમાં યલોઇશ ડિસ્કલરેશન થઈ જશે. ક્લાયન્ટની બધી જ મ્યુકસ મેમ્બ્રેન ને બધે જ બિલિરુબિન ડિપોઝિટ થઈ જશે. ક્લાયન્ટ યલો દેખાશે. એને ઇક્ટ્રિક ફેઝ કહેવાય. એની પહેલાનો જે ફેઝ છે કે જેમાં જોન્ડિસ થવાનું સ્ટાર્ટ થાય છે એને પ્રી ઇક્ટ્રિક ફેઝ કહેવાશે. અને પ્રી ઇક્ટ્રિક ફેઝ કેવો છે? હાઈલી યસ, હાઈલી કમ્યુનિકેબલ છે કે એ બધાને સ્પ્રેડ કરી શકે છે. અને પોસ્ટ ઇક્ટ્રિક ફેઝ છે એટલે હવે જોન્ડિસ ધીરે ધીરે રિલીવ થવાનું, ઓછું થવાનું સ્ટાર્ટ થઈ જશે. પછી આપણે હેપેટાઇટિસ એ જોયું. હેપેટાઇટિસ એ માં આપણે શું ખાસ ધ્યાન રાખવાનું? શેનાથી ટ્રાન્સમિટ થાય છે? ફિકલ ઓરલ રૂટ થી. તો યસ, તો આપણે પછી એ જ રીતે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેવાના. કોમ્પ્લિકેશન શું છે કે ફુલમિનન્ટ હેપેટાઇટિસ થઈ શકે છે. અને આપણે દરેક મતલબ કોઈ બી ઇન્ફેક્શન હોય તો વેક્સિનેશન હોય એની. અને જો ક્લાયન્ટને ક્યારે વેક્સિનેટ નથી થયું, ક્લાયન્ટ એના રિલેટેડ ક્યારે એનું કોઈ ડિઝીઝ નથી થયું, તરત જ થાય એ ઇન્ફેક્શન તો આપણે ઇમ્યુન ગ્લોબ્યુલિન આપીએ છીએ. પછી હેપેટાઇટિસ બી જોયું. તો હેપેટાઇટિસ બી કયા રૂટ થી ટ્રાન્સમિટ થશે? બોડી ફ્લુઇડ. યસ. પછી આપણે એનું ડિસ્ક્રિપ્શન જોયું. ઇન્ડિવિજ્યુઅલ સેટ રિસ્ક, ઇન્ક્યુબેશન પીરિયડ, ટેસ્ટિંગ. તમને એ લોકો ઇન્ક્યુબેશન પીરિયડ નહીં પૂછે કે આટલો કોનો ઇન્ક્યુબેશન કેટલો છે. એ લોકોને એવા નોલેજ બેઝ ક્વેશ્ચન થી કશું કામ જ નથી. એવું તમે જે આપણે કોલેજીસમાં સ્કૂલ્સમાં કરતા હતા કે આટલું ગોખી લીધું એટલે તમને આવડી ગયું. ના, એ લોકોને એવું કશું કામ જ નથી. એ લોકો તમારી
પ્રેક્ટિકલ સ્કિલ્સ પર તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એમાં પર એ લોકોને જોઈએ છે કે તમારી આ સામે આવી સિચ્યુએશન આવે તો એઝ અ નર્સ, એઝ અ રજિસ્ટર્ડ નર્સ તમે કેવી રીતે એક્શન લેશો, શું કરશો. તે લોકોને તમારા સ્કિલ્સ પર ફોકસ છે. એ લોકો ક્યારેય તમને નોલેજ બેઝ ક્વેશ્ચન્સ ક્યારેય નહીં પૂછે. ટેસ્ટિંગ આપણે જોયું, કોમ્પ્લિકેશન્સ જોયા, પ્રિવેન્શન જોયું. હેપેટાઇટિસ સી કેવી રીતે ટ્રાન્સમિટ થશે? ઓનલી બ્લડ, યસ. એનું આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ, રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ જોયા, ટ્રાન્સમિશન, ઇન્ક્યુબેશન પીરિયડ, કોમ્પ્લિકેશન એન્ડ પ્રિવેન્શન. હેપેટાઇટિસ બી કેવી રીતે ટ્રાન્સમિટ થશે? પેલા બી થશે પછી ડી. This be the Yes. For hepatitis C, it is necessary કે પર્સનને હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન હોય એન્ડ ડી સેમ એઝ હેપેટાઇટિસ બી થી એવી રીતે જ ટ્રાન્સમિટ થશે, બટ ઇટ ઇઝ નેસેસરી કે હેપેટાઇટિસ બી હોવું જોઈએ એના માટે. In high risk individuals, incubation period, complication and prevention. Next is hepatitis E. Hepatitis E કેવી રીતે થશે? વોટરબોર્ન વાયરસ. યસ, વોટરબોર્ન ઓર ફિકલ ઓરલ રૂટ થી થશે. અને એ થોડુંક માઇલ્ડ છે, ખાલી એ થર્ડ ટ્રાઇમેસ્ટરની પ્રેગ્નન્ટ મધર પર વધારે અસર કરે છે અને એના લીધે મધર ડાય થઈ જાય છે અને ફીટસ બી ડાય થઈ જાય છે. બસ એનું થોડુંક યાદ રાખવા જેવું છે. હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ, ટ્રાન્સમિશન, ટેસ્ટિંગ, કોમ્પ્લિકેશન્સ એન્ડ પ્રિવેન્શન્સ આપણે જોયું. પછી જે જે લોકો મતલબ હેપેટાઇટિસ વાળા ક્લાયન્ટ હોય તો એમના ફેમિલી મેમ્બર્સ છે અને ક્લાયન્ટે ઘરે શું ધ્યાન રાખવાનું એ આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ હતી. એ લોકો તમને આના બેઝિસ પર ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તમે બધી નોલેજ લઈ લીધી, આના બેઝિસ પર એ લોકો ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછી શકે છે તમને. તો આ વસ્તુ યાદ રાખવાની કે હેપેટાઇટિસ વાળું ક્લાયન્ટ હોય તો આપણે શું શું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ વી હેવ સીન પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસ મીન્સ Acute and chronic inflammation of pancreas. યસ, ઇન્ફ્લામેશન ઓફ ધ પેન્ક્રિયાસ. અને પેન્ક્રિયાટાઇટિસ કહેવાય. એક્યુટ બી હોઈ શકે છે, ક્રોનિક બી હોઈ શકે છે. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ ના અસેસમેન્ટમાં બે કેરેક્ટરિસ્ટિક સાઇન હતી, કઈ હતી? Pullen signs, Turner signs. Pullen signs and Turner signs. Pullen signs માં શું થશે? એમાં અમેરિકનની આજુબાજુ બ્લેક કલરેશન થશે. યસ, અમ્બલિકસ ની સરાઉન્ડિંગ્સ બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે. અને ટર્નર સાઇન્સ માં શું થશે? Lateral side discoloration. લેટરલ સાઇડ્સ ઓર ફ્લેંક સાઇડ્સ માં છે ત્યાં આગળ બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે. તો એનો મતલબ ક્લાયન્ટને કયું પેન્ક્રિયાટાઇટિસ છે? acute. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ. એનું ડિસ્ટિંક્ટિવ કેરેક્ટરિસ્ટિક છે. પછી આપણે એને ઇન્ટરવેન્શન જોયા. ધેન વી હેવ સીન ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. એનું આપણે અસેસમેન્ટ જોયું, એનું ઇન્ટરવેન્શન જોયું. પછી આપણે જોયું ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ મીન્સ Vowel Vowel irritate થાય. it થઈ જશે. બોવેલ ઇરિટેટ થઈ ગયું છે. યસ. અને એ ક્લાયન્ટને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ થશે તો કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે આપણને? Diarrhea, constipation, abdominal pain. યસ, ક્લાયન્ટને કદાચ અમુકને ડાયરિયા થતા હોય, અમુકને કોન્સ્ટિપેશન થઈ જાય, એબ્ડોમિનલ પેઇન થાય, બ્લોટિંગ થાય, એવું બધું જોવા મળતું હોય ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં. ઇન્ટરવેન્શન્સમાં શું હોય કે ક્લાયન્ટને જ્યારે બી મતલબ ઇરિટેટ થઈ જાય બોવેલ એનું, ત્યારે સમજાવવાનું કે ફાઈબર ઇન્ક્રીઝ કરી દો, ફ્લુઇડ ઇન્ક્રીઝ કરી દો. જે બી વસ્તુ થઈ છે, કોન્સ્ટિપેશન થયું હોય તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપો, ડાયરિયા થયું હોય તો એના રિલેટેડ. અને ક્લાયન્ટને સમજાવવાનું કે પ્રોબાયોટિક તમે કન્ઝ્યુમ કરો. પ્રોબાયોટિક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ટેસ્ટાઇન્સ. એ તમારા ગુડ બેક્ટેરિયાને ઇન્ક્રીઝ કરે એટલા માટે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ આપવાના. બેસ્ટ સોર્સ ઓફ પ્રોબાયોટિક કયું છે આપણે ઇન્ડિયન ફૂડમાં? દહીં and છાશ. યસ, યસ. જે કર્ડ છે અને કર્ડની જે છાશ છે, બટર મિલ્ક છે, એ ગુડ સોર્સ ઓફ પ્રોબાયોટિક છે. અગર રેગ્યુલરલી મતલબ આપણે કન્ઝ્યુમ કરીએ તો આપણી ઇન્ટેસ્ટાઇન હેલ્ધી રહે. Probiotics are best friends of our intestine. Any doubt in this topic? No. Okay, so see you tomorrow. No. I have one more thing to tell you. Just wait. Okay. Everyone, please turn on your video. Okay. તો જે લોકોનું રિવ્યુ પરફોર્મન્સ રિવ્યુ બાકી છે, I am not talking about new student, that is Miss Arpita Mekwan, you are not included. અને જે લોકોનું પતી ગયું છે, that is હિમાક્ષીનું પતી ગયું છે, રાજલનું પતી ગયું છે, એના સિવાયના જે લોકો બાકી છે, પ્લીઝ આજે ને આજે મને સ્કેડ્યુલ જોઈએ છે કે તમે ક્યારે રેડી છો રિવ્યુ મીટિંગ માટે. અધરવાઇઝ તમારું જે નેક્સ્ટ સેશન છે એ અમે અલાઉ નહીં કરીએ, બીકોઝ તમારા પરફોર્મન્સના ઇવેલ્યુએશન વગર અમને કેવી રીતે આઈડેન્ટિફાઈ થશે કે તમારી પ્રિપેરેશન કેવી છે. સો ફર્સ્ટ મેડમ મારું તમારે પતી ગયું છે. હા, આઈ નો ધેટ તમારું પતી ગયું છે. જે મારું લોકોનું પતી ગયું છે એમનું લિસ્ટ છે મારી જોડે, પણ જે લોકોનું નથી પતું હું એ સ્ટુડન્ટ્સને કહું છું કે પ્લીઝ
હું રેગ્યુલરલી મેસેજ કરું છું પણ કોઈ સ્ટુડન્ટ રિસ્પોન્ડ નથી કરતા કે એમના ટાઈમ ક્યારે એમને કરવું છે કે નહીં. તો આઈ રિક્વેસ્ટ યુ કે તમે તમારું જે સ્કેડ્યુલ છે એ મને મેસેજ કરો કે આ દિવસે અમે રેડી છે, ઓનલાઈન એન્ડ ઓફલાઈન બોથ. એન્ડ તમારા ફ્રેન્ડ્સને બી કહો કે એ એમનું રિવ્યુ મીટિંગ કમ્પ્લીટ કરે, તો જ નેક્સ્ટ સેશનમાં પછી અમે અલાઉ કરીશું. અન્ડરસ્ટેન્ડ? Okay, ma'am. ઓકે. મેમ યસ. આઈ હેવ વન ક્વેશ્ચન કે આપણે Yes. જેમ હિપેટાઇટિસ બી માં ઇન્વેસ્ટિગેશન રિગાર્ડિંગ છે કે જેમ હિપેટાઇટિસ બી માં HBsAg કરાવીએ છીએ આપણે, એવી જ રીતના હિપેટાઇટિસ A, C, D અને E માં શું કરાવીએ છીએ આપણે, મતલબ એમાં ઇન્વેસ્ટિગેશન નેમમાં? એન્ટીબોડીઝ બ્લડ ની અંદર તમે બ્લડ વિડ્રો કરશો ને તો બ્લડ ની અંદર anti-HAV, anti-HDV એટલે હેપેટાઇટિસ બી વાયરસની એન્ટીબોડીઝ જો પ્રેઝન્ટ હોય તો એન્ટીબોડીઝ ક્યારે મળે કે જ્યારે ઇન્ફેક્શન થયું હોય ત્યારે જ એન્ટીબોડીઝ એક્ટિવેટ થઈ જાય. તો anti-HAV, anti-HDV તો એ એન્ટીબોડીઝ પ્રેઝન્ટ હોય એનો મતલબ કે એ એનો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે કે ક્લાયન્ટ ઇઝ હેપેટાઇટિસ A પોઝિટિવ, હેપેટાઇટિસ B પોઝિટિવ. ઓકે, આઈ મીન ટુ સે કે ઇન્વેસ્ટિગેશન જે રિપોર્ટ આપણે કાઢીએ છીએ એમાં પણ એ જ લખેલું આવશે વગર આપણે હા. રિપોર્ટ કરાવ્યો તો હા, એમાં પણ એ જ એન્ટીબોડી? લખેલું આવે. તમે Okay. કોઈ પર્સન જોન્ડિસ વાળું પર્સન હશે ને, જોન્ડિસમાં મેજરલી હેપેટાઇટિસ A ઇન્ફેક્શન હોય, જે માઇનર જોન્ડિસ હોય તો એના બ્લડ રિપોર્ટ્સમાં જોશો ને તો anti-HAV પોઝિટિવ લખેલું હશે કે એના Okay. બ્લડની અંદર હેપેટાઇટિસ A વાયરસની એન્ટીબોડીઝ પ્રેઝન્ટ છે. હેપેટાઇટિસ B ઇન્ફેક્શન હશે તો HBsAg પોઝિટિવ લખ્યું હશે. હેપેટાઇટિસ D ઇન્ફેક્શન હશે તો anti-HDV પોઝિટિવ લખેલું હશે. એટલે એનું Okay. નામ છે anti-HDV. ઓકે, થેન્ક યુ. Welcome. So I request all students કે મને જે લોકોનું બાકી છે એ લોકો એમનું મીટિંગનું સ્કેડ્યુલ મને આપી દે કે they are free for review meeting on this date and at this time. એન્ડ તમારા ફ્રેન્ડ્સને બી ઇન્ફોર્મ કરી દેજો કે as soon as possible રિવ્યુ મીટિંગ માટે સ્કેડ્યુલ મને આપી દે, આજે આપી જ દે એની હાઉ. મેમ શું છે રિવ્યુ મીટિંગ, મતલબ તમે જે પૂર્વના વિશે કોઈ આઈડિયા? સોરી, આઈ એમ નોટ એબલ ટુ હિયર યુ પ્રોપરલી. તમે જે રિવ્યુ મીટિંગ નું કહો છો કે શેડ્યુલ આપી દો, એ છે શું, મતલબ મને આના વિશે કોઈ આઈડિયા નથી. ઓકે, રિવ્યુ મીટિંગ એટલા માટે છે કે એ સ્કેડ્યુલ એટલે તમારી એ ટાઈમે તમે 15 મિનિટ્સ ઇઝ મોર દેન ઇનફ કે 15 મિનિટનું ઓનલાઈન કે ઓફલાઈન ઇફ પોસિબલ તમે અહીંયા ઓફલાઈન જે મેક એજ્યુકેશનની જે ઓફિસ છે ત્યાં આવી શકો તો તમારું રિવ્યુ પરફોર્મન્સ રિવ્યુ થશે કે તમે ડેઈલી કેટલું રીડિંગ કરો છો, તમારું કેટલું કોર્સ કમ્પ્લીટ થયું છે, તમે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરો છો, અમારે એ બધું જાણવું છે. એના બેઝિસ પર અમે તમને એક સ્ટડી પ્લાન આપીશું કે તમારે આ રીતે હવે વર્ક કરવાનું છે, આ રીતે વાંચવાનું છે, આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો અમને આઈડેન્ટિફાય રહે, અમે તમારું ટ્રેક કરી શકીએ તમારું પરફોર્મન્સ કે તમે કેવી રીતે સ્ટડી કરો છો, શું કરો છો અને શું અમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કે હવે તમારું ઓન ટ્રેક હશે તો ઓકે છે, ઓફ ટ્રેક થઈ ગયું હશે તો અમે તમને એડવાઇસ કરીશું કે આ વસ્તુ ફોલો કરો. એના માટે રિવ્યુ મીટિંગ કરવાની છે જે અમે અમુક ક્વેશ્ચન પૂછીશું એટલે એના હાર્ડલી 10 to 15 મિનિટ્સ એનો ટાઈમ છે. તો જે ટાઈમે તમે ફ્રી હોવ તો ઓનલાઈન બી કરી શકો છો, ઓફલાઈન બી કરી શકો છો. ઓકે ઓકે. ઓકે, એની ડાઉટ? મેમ આ તમે જે ક્વેશ્ચન સોલ્યુશન નું કહો છો એ અમને જે બુક પ્રોવાઈડ કરી છે એમાં એક ચેપ્ટરમાં આઈ થિંક 10 ક્વેશ્ચન જ છે, તો એક્સ્ટ્રા જે ક્વેશ્ચન છે એ ક્યાંથી સોલ્યુશન કરવાના છે? એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ અમે લોકો આપીએ છીએ. અને બીજું કે જે અત્યારે યુવર્લ્ડ નથી કરવાનું પણ જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એ લોકો યુવર્લ્ડ બી સોલ્વ કરી શકે છે. બીજા જે ક્વેશ્ચન છે અહીંયા ટેસ્ટમાં એવી રીતે આપવામાં આવશે કે તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ કરી શકો. અત્યારે જે ચેપ્ટર પર તેના બુકના પાછળના કરવાના તો તમને આઈડેન્ટિફાય થાય કે ઓકે આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે એન્ડ હાવ ટુ થિંક લાઈક ધીસ. પછી થોડાક ચેપ્ટર્સ પતશે એટલે એક ટેસ્ટ થશે તો તમને બીજા ક્વેશ્ચન્સનું એક્સપોઝર મળશે કે ઓકે અધર ક્વેશ્ચન છે. એન્ડ લાસ્ટમાં તમે યુવર્લ્ડ સોલ્વ કરશો તો યુવર્લ્ડમાં બી તમને લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ મળશે. એ યુવર્લ્ડનું જે ફોર્મેટ છે એ સેમ લાઈક એન્કલેક્સનું જે મેઇન એક્ઝામ હોય એવું જ ફોર્મેટ છે. તો એ તમે કેટલા ટાઈમમાં મેમ પ્રોવાઈડ કરશો કે યુવર્લ્ડનું અમારે ડાઉનલોડ કરવાનું છે કશેથી? ના, યુવર્લ્ડનું આઈડી પાસવર્ડ તમને અહીંયાથી આપી જ દેશે. બટ આઈ વિલ સજેસ્ટ કે અત્યારથી તમે ડાયરેક્ટલી યુવર્લ્ડ પર જમ્પ ના કરો, પહેલા તમારો બેઝ ક્લિયર કરી દો, બીજા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો, પછી યુવર્લ્ડ પર જમ્પ કરો. ઓકે મેમ, નો વરી. ઓકે, એની ડાઉટ? બીજા કોઈ ક્વેશ્ચન? ઓકે, સો સી યુ ટુમોરો એટ 9 AM મોર્નિંગ. થેન્ક યુ. થેન્ક યુ મેમ.